पति यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातुर आजुहाव पुत्रेति तन्मयतया तरवो तं सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि। बोलिए सुखदेव जी महाराज की जय। हरि शरणं हरि शरणं हरि शरणं जय हरि शरणं हरि शरणं हरि शरणं हरि शरणं जय 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 हरि शरणं हरि शरणं हरि शरणं हरि शरणं जय 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 हरि शरणं
रामं शरणं रामं शरणं जय रामं शरणं रामं शरणं जय रामं शरणं ॐ राम शरणं जय राम शरणं 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 हरि शरणं जय हरि 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 शरणं कृष्ण शरणं जय कृष्ण 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 शरणं ॐ कृष्ण शरणं जय कृष्ण शरणं 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 हरि शरणं जय हरि 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 शरणं
गुरु शरणं जय गुरु शरणं गुरु शरणं जय गुरु शरणं गुरु शरणं जय गुरु शरणं ओ गुरु शरणं सद्गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं गुरु शरणं जय गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं हरि शरणं जय हरि 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 शरणं हरि शरणं शरणं बोलो हरि शरणं बोलो हरि शरणं बोलो हरि शरणं बोलो हरि शरणं गाओ हरि शरणं बोलो 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 हरि शरणं गाओ हरि शरणं बोलो हरि शरणं गाओ हरि शरणं बोलो हरि शरणं बोलो हरि शरणं बोलो हरि शरणं श्री 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 हरि शरणं हरि शरणं बालकृष्ण भगवान की जय आदौ देवकी देवगर्भजननं गोपीगृहे वर्धनम् मायापूतिन जीवितापहरणम् गोवर्धनोद्धारणम् कंसच्छेदन कौरवादिहननम् कुन्तीसुता पालनम् एतद् भागवत पुराणकथितम् श्रीकृष्णलीलामृतम् कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथाश्रुतम्
श्री कृष्णचंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। बरेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्री व्यास उवाच श्रीमद्भागवतं नाम पुराणलोकविश्रुतम् शृणुयादच्युत्यया युक्तो कृष्णसन्तोषहेतुकम्। श्रीभगवान् उवाच नित्यं भागवतं यस्तु पुराणं पठते नरः प्रत्यक्षरं भवेत् तस्य कपिलादानजं फलम्। भगवान बादरायण वेद व्यास जी दिव्य भागवतनी रचना करे છે। નારદજીએ પોતાના પિતા બ્રહ્મા દ્વારા અપાયેલા 4 શ્લોકો વ્યાસજીને આપ્યા અને એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો કરી અને વ્યાસજીએ સુંદર ગ્રંથ બનાવ્યો। વિસ્તાર કર્યો વેદોનો, વિસ્તાર કર્યો પુરાણોનો, વિસ્તાર કર્યો જાણે આ 4 શ્લોકોનો। એટલે તો વ્યાસ શબ્દ કહેવાય છે વિસ્તાર। મારીને તમારી બુદ્ધિમાં ઉતરે, સમજી શકાય એવું પુરાણ બનાવ્યું। 17 પુરાણ બનાવ્યા પછી વ્યાસજીએ જાણે મનમાં એમ થયું હોય કે હું શું કરું કે મને સંતોષ થાય, અને સંતોષની પ્રાપ્તિ આ કૃષ્ણ કથાથી થઈ। એટલો અનહદ સંતોષ થયો। કહેવાય છે કે વ્યાસજીએ આ 18મું પુરાણ બનાવીને પછી કલમને એક બાજુ રાખી દીધી કે બસ હવે મારે કાંઈ રચના કરવાની જરૂર નથી, આનાથી અધિક હોય જ ન શકે। પૂર્ણમિદમ, પૂર્ણ બનાવી લીધું। હવે આ ભાગવતનો મહિમા જે વ્યાસજીએ રચ્યો એ ભાગવત ખુદ ભગવાન એમ કહે, સ્કંદ પુરાણમાં પ્રભુ એમ બોલ્યા છે કે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલાદાનજં કથમ। જુઓ મહિમા, ભગવાન બોલ્યા કે જે મનુષ્ય આ ભાગવતને સાંભળે છે યા વાંચે છે એનો મહિમા, કે જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે તેને એક એક અક્ષરના ઉચ્ચાર સાથે કપિલા ગાયના દાન આપવાનું ફળ મળે છે। એક ગાયનું દાન આપણે નથી દઈ શકતા, અને આ તો કેવી તો કે કપિલા ગાય। પણ જે મનુષ્ય ભાગવતનો પાઠ કરે છે એની પાઠ કરતી વખતે કેટલા કેટલા
લાખો લાખો અક્ષરો છે આ ભાગવતની અંદર. એક શ્લોકની અંદર 20 થી 25 અક્ષરોનું સમુદાય ભેગો થાય ને એક શ્લોક બને, અને આવા તો 18,000 શ્લોક છે. 1.5 લાખથી વધારે ભાગવતના અક્ષરો બને છે. પણ કહેવાય છે કે પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલા દાનજમ ફલમ. એક એક અક્ષરથી એને કપિલા દાનનું ફળ મળે છે, કપિલા ગાયનું દાન આપવાનું ફળ. ઘરે ખાલી ભાગવતનું પુસ્તક એમને પડ્યું હોય તો ધૂળ ન ચડે જોજો. મારીને તમારી સ્થિતિ એવી છે કે મોટા યજ્ઞ, મોટા દાન, કોઈ મોટી યાત્રાઓ આપણે નહીં કરી શકીએ, પણ ઘરમાં ભાગવતનું પુસ્તક હશે, ખોલીને એકાદ શ્લોક, એકાદ અક્ષર પણ જો વાંચી નાખ્યો હશે તો નિત્ય એક એક અક્ષરમાં કપિલા દાનનું ફળ મળે છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણુયાદયસ્તુ ગોસહસ્રફલમ લભેત. જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અડધા શ્લોકનો અથવા તો 1/4 શ્લોકનો, અડધાથી પણ અડધો, એક પાદ 4 ચરણનો શ્લોક બને, પણ એક ચરણ પણ જો નિત્ય પાઠ કરે અથવા એને સાંભળે તો એને 1000 ગાય દાન આપવાનું ફળ પ્રાપ્ત થાય છે. 1000 ગાય. એક એક અક્ષરમાં એક એક કપિલા દાન, પણ અડધાથી પણ અડધો શ્લોક ઘરે ગવાઈ જાય તો નિત્ય 1000 ગાય દાન આપવાનું ફળ મળે. આગળ બોલ્યા કે યહ પઠેદ પ્રયતો નિત્યમ શ્લોકમ ભાગવતમ સુતઃ અષ્ટાદશ પુરાણાનામ ફલમાપ્નોતિ માનવઃ. ભગવાન કહે છે, હે મારા દીકરાઓ, હે સંતાનો, હે પુત્રો, સાંભળો. આપણને ઉદ્દેશીને ભગવાન કહે છે, આપણા કલ્યાણ માટે. આપણે ભગવાનના સંતાન છીએ ને. મમય વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. સમગ્ર સંસાર આપણે બધાએ ભગવાનના સંતાનો છીએ. ભગવાન આપણા મા બાપ છે. આપણને ઉદ્દેશીને ભગવાન એમ કહે કે હે દીકરાઓ, હે સંતાનો, જે પ્રતિદિન પવિત્ર ચિત્ત રાખીને ભાગવતના એક પૂરા શ્લોકનો પાઠ કરે છે એ મનુષ્યને 18 પુરાણોના પાઠનું ફળ તુરંત જ હું આપી દઉં છું. એક શ્લોક માત્ર, એક અક્ષરથી કપિલા ગાયનું દાન, અડધાથી અડધો શ્લોક ગવાય તો 1000 ગાયનું દાન, પણ આખો શ્લોક જે રોજ વાંચી જાય એને 18 પુરાણ વાંચવાનું ફળ ભગવાન કહે હું નિત્ય એને આપું છું. આગળ ભગવાન કહે કે નિત્યમ મમ કથા યત્ર તત્ર તિષ્ઠન્તિ વૈષ્ણવાઃ કલિબાહ્યા નરાસ્તે વૈ યેર્જયંતિ સદા મમ. જે મનુષ્ય નિત્ય મારી કથાને સાંભળે છે, શ્લોક ન બોલી શકાતો હોય, કદાચ એવું બને કે સંસ્કૃત ભાષા ન બોલી શકીએ, ન વાંચી શકીએ, સંસ્કૃત સમજી ન શકાય, તો ખાલી ભગવાનની કથા કાંક સાંભળે. જુઓ, એમ નથી લખ્યું કે કથાના માંડવે જઈને જ કથા સંભળાય. કોઈ પણ રૂપે કથા સાંભળે. ભાગવતમાં એમ નથી લખેલું કે કોઈ બતાવેલું નથી, પણ મારું મંતવ્ય એવું છે કે કથા તો કથા છે. પછી તમે માંડવામાં જઈને સાંભળો. કોઈ ટીવીમાં કથા ચાલુ હોય ને એની સામે બેસી જાઓ, કોઈ મોબાઈલમાં કદાચ કથાને સાંભળવા માટે બેસી જાઓ, તમારા કાનમાં એના શબ્દ ઉતરે. બસ એને સાંભળવામાં, જીવન સુધારવા માટે થોડોક સમય કાઢીએ. એટલે ભગવાન માટે, ભાગવત માટે સમય કાઢવો અર્થાત ભગવાન માટે. તમે કથા સાંભળો છો ને, અર્થાત તમારું મન તો ભગવાનથી જોડાયેલું છે. તો જે મનુષ્ય નિત્ય આ ભગવાનની કથા માત્ર સાંભળે છે, તેની આજુબાજુ, કથા સાંભળવા જ્યાં બેઠો હોય ત્યાં આજુબાજુ ભગવાન વિષ્ણુના પાર્ષદો અને પ્રહલાદ જેવા ભક્તો નિરંતર કોઈ ને કોઈ રૂપે બિરાજમાન રહે છે.
જે મનુષ્ય હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા અર્ચના કરે છે તે કડીના દોષોથી મુક્ત થઈ અને કળિયુગને વશ થતો નથી. કળિયુગને વશ નથી થતો. કડીના કેટલા બધા દોષો છે. જુગાર, મદિરા, વ્યસન, વ્યભિચાર કળિયુગની અંદર બહુ જ વ્યાપ્ત છે. પણ આજુબાજુ ભગવાનના પાર્ષદો એની રક્ષા કરે છે. ભગવાનના પાર્ષદો એને કોઈ દુર્વિચારો કે ખરાબ વિચારોનો સ્પર્શ થવા દેતા નથી. અરે જે મનુષ્ય ભગવાન કહે કે વૈષ્ણવાનામ તુ શાસ્ત્રાણી યર્ચયંતી ગૃહે નરાહ સર્વ પાપ વિનિર્મુક્તા ભવંતી સુરવંદિતા. કેટલું સરસ પ્રભુએ લખ્યું કે જે મનુષ્ય પોતાના ઘરમાં આવા ગ્રંથોને રાખીને પૂજા પણ કરે છે એ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ અને દેવતાઓને પણ વંદનીય બને છે. દેવતાઓ જેને વંદન કરે છે. આપણે દેવોને વંદન કરીએ પણ જે ભાગવતની પૂજા કરે, નિત્ય એને સન્માન આપે, એને દેવો પણ વંદન કરે છે. ભગવાન કહે કે યેર્ચયંતી ગૃહે નિત્યમ શાસ્ત્રમ ભાગવતમ કલો આસ્ફોટયંતી વલ્ગંતી તેષામ પ્રીતો ભવામ્યહો. જે મનુષ્ય પોતાના ઘરની અંદર ભાગવતનું આ પુસ્તક રાખે, રોજ સન્માનપૂર્વક એને વંદન કરે, એને ઉઘાડી અને એકાદ શ્લોક પણ વાંચે, એકાદ કોઈ દ્રષ્ટાંત, અરે એક પાનું પણ કદાચ વાંચી લે, થોડી ઘણી સમજાય એવી કથા પણ અંદર સાંભળવાનો વાંચવાનો પ્રયાસ કરે તો લખ્યું છે તેઓ પ્રભુના પ્રેમથી તરબોળ બની આનંદ મગ્ન બને છે. એનો દિવસ આનંદમાં પસાર થાય છે. જે પ્રાતઃકાલ ઉઠીને એકવાર ભાગવતના દર્શન કરે, એના શ્લોકોને ખાલી વાંચે. આસ્ફોટયંતી વલ્ગંતી. આસ્ફોટયંતી એટલે કે આનંદની છોડ છૂટે, સામાન્ય આનંદ નહીં. જેમ માણસ આમ આનંદમાં આવી જાય ને આમ કૂદકાઓ લગાવવા મંડી જાય, જાણે કોઈ બહુ જ મોટો આનંદ મળ્યો હોય, આટલો આનંદ એને આખો દિવસ મળે છે. યદદ્દિનાનિ યે પુત્ર શાસ્ત્રમ ભાગવતમ ગૃહે તાવદ પિબંતિ પિતરઃ ક્ષીરમ સર્પીર મધુદકમ. આ શ્લોક બહુ મહત્વનો છે, સાંભળજો. કે યાવત દિનાની હે પુત્ર, ભગવાન કહે હે મારા વાલા દીકરાઓ, હે મારા સંતાનો, આ ભાગવતની તાકાતનો શું તમને પરિચય આપું. આ ભાગવતની અંદર એ શક્તિ છે કે મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરની અંદર ભાગવત શાસ્ત્રને સાંભળે છે, પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનું અર્ચન પૂજન કરે છે, એટલા દિવસ સુધી એના પિતૃઓ એના ઘરમાં રહી દૂધ, ઘી, મધ અને મીઠું જળ પીવે છે અને અમૃત મળે છે. નિત્ય પિતૃઓ ઘરમાં દૂધ, ઘી અને મધનું પાન કરે છે. આ શ્લોક એના માટે આમ તૃપ્તિમય બને છે. એટલા બધા પિતૃઓ પ્રસન્ન થાય છે. આ શ્લોકોને સાંભળી સાંભળીને પિતૃઓ વૈકુંઠ ગતિ તરફ પ્રયાણ કરે છે. પિતૃઓ માટે તો ભાગવત અતિથી અતિ શ્રેષ્ઠ છે. તુલસી ક્યારા પાસે, ઘરનું પાણીયાર હોય તો પાણીયારા પાસે બેસીને, ઠાકુરજીની મૂર્તિ હોય તો ત્યાં બેસીને, યા કોઈ પણ સ્થાનમાં ઘરની અંદર બેસી અને જો ભાગવતનો પાઠ થાય તો નિત્ય એના પિતૃ એટલા બધા પ્રસન્ન બને છે. ક્યારેક ક્યારેક પિતૃઓ કોઈ ખરાબ યોનિમાં ગયા હોય, અસદગતિને પામેલા હોય, શાસ્ત્રમાં અમુક પ્રકારના મૃત્યુ એવા બતાવેલા છે. 64 પ્રકારના મૃત્યુ એવા છે કે એક પ્રકારે જો મનુષ્યનો મૃત્યુ થાય તો નિશ્ચિત અસદગતિને પામે છે. પછી એના પાછળ શ્રાદ્ધ થાય, પિંડદાન થાય, નારાયણ બલિ થાય, આવા શ્રાદ્ધ થાય, પછી જ એને એ પ્રેત યોનિમાંથી પિતૃ યોનિમાં જવા મળે. ત્યાં સુધી એ જીવ પ્રેત યોનિમાં ભટકતો હોય. એમાં કારણોમાં એવું લખ્યું કે મનુષ્ય ઝેર પીને મૃત્યુ પામે તો પણ એ નરકમાં જાય છે. મનુષ્ય આપઘાત કરે, ભગવાને આપેલું દિવ્ય મહામૂલ્ય શરીર
પણ જ્યાં સુધી ભગવાનની ઈચ્છા નથી, નિશ્ચિત એનો સમય આપ્યો હતો, આટલા વર્ષો સુધી તારે જીવવું, પણ વચ્ચેથી આ જીવનને છોડીને નીકળવી પડવું. આપઘાત કરનાર મનુષ્ય 10,000 વર્ષ સુધી નરકની ભયંકર યાતનાઓને ભોગવે છે. મદિરાપાન કરનારો, જુગાર રમનારો, ચોરી કરનારો, શઠ વ્યક્તિ, મૂર્ખ વ્યક્તિ, પછી જે મનુષ્યને સર્પદંશ થયો હોય એ મનુષ્ય પણ પ્રેત યોનિમાં ભટકે છે. કોઈ સિંગડાવાળા જનાવરે મારી નાખ્યો હોય તો પણ મનુષ્ય નરક યોનિ ભોગવે છે. કોઈ દાંતવાળા જનાવરે કચડ્યો હોય, બટકું ભર્યું હોય અને મારી નાખ્યો હોય તો મનુષ્ય પ્રેત યોનિમાં ભટકે છે. જલાગ્નિવિહી એટલે કે જળમાં ડૂબીને મરણ પામેલો વ્યક્તિ પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. અગ્નિમાં બળેલો વ્યક્તિ પ્રેત યોનિમાં ભટકે છે. ત્યાર પછી બ્રાહ્મણની હત્યા કરનારો, ગૌ હત્યા કરનારો, ગાયને એક લાકડી પણ મારવી ગૌ હત્યા સમાન પાપ બતાવ્યું છે. બ્રાહ્મણને લાત મારવી બ્રાહ્મણની હત્યા સમાનનું પાપ બતાવ્યું છે. કન્યાની હત્યા કરવી, કન્યાને વેચવી, દહેજ લેવું, કન્યા આપીને બદલામાં કઈ રૂપિયા લેવા, નિયાણીઓનું કોઈ ધન ઘરમાં આવી જાય, બ્રાહ્મણનું ધન ઘરમાં આવી જાય અને એનું ઋણ ચૂકવી ન શક્ય હોય ને મૃત્યુ થઈ જાય તો આવા જીવો પ્રેત યોનિમાં ભટકે છે. કેટલા વર્ષો સુધી યમના દૂતો એને મારે છે. કન્યા વિક્રયતી લોભાત. ત્યાર પછી શાસ્ત્રની અંદર બતાવ્યું કે આવી પ્રેત યોનિમાં ભટકતા જીવો રૌરવ નરકની અંદર પડેલા હોય, સાલમલી નામના નરકમાં પડેલા હોય. આ રૌરવ અને સાલમલી નામના નરકો કેવા છે? ગરુડ પુરાણમાં એમ લખેલું છે કે રૌરવ નરક તો એટલો ભયંકર છે કે ત્યાં મનુષ્ય પીવા માટે પાણી માંગે તો રક્ત પીવું પડે, મૂત્ર પીવું પડે, પશુઓના મૂત્ર પીવા પડે, અને જો ત્યાં ખાવા માટે અન્ન માંગે તો માંસ ભક્ષણ કરવું પડે. આવા નરકોમાં પીડાય છે. મૃત્યુ કેવા પ્રકારનું છે, મહત્વનું છે. અંતકાળ સુધર્યો એનું સર્વસ્વ સુધર્યું કહેવાય. આખી જિંદગી ગમે એવું કર્યું હશે પણ અંતકાળ જો બગડે તો માણસનું સર્વસ્વ ભવ બગડે છે. અને આવી યોનિમાં પીડાતા જીવો આ પિતૃઓને આવા માંસ ભક્ષણ અને મદિરાપાન જેવા દોષોના કારણે આવું ભટકવું પડતું હોય, અને જો એના ઘરનું કોઈ એક સંતાન પેઢીઓ વીતી જાય તૃપ્તિ માટે તરસતા હોય કે અમારા માટે આ લોકો કંઈ કરે, આ લોકો કંઈ કરે, અને નરકમાં પીડાતા વ્યક્તિઓ આશા રાખે કે અમારા સંતાનો કંઈ કરે, તો એના માટે ભગવાને લખ્યું કે હે સંતાનો, જો આવા નરકમાં પણ પીડાતા કોઈ પિતૃઓ હોય જેની ગતિ સંભવ ન હોય, ક્યારેક ઘણા શ્રાદ્ધ કરીએ તોય ગતિ ન થાય. હમણાં ગૌકર્ણની કથા આપણે ગઈકાલે સાંભળી તો ગૌકર્ણજીએ ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું હતું. નહીતર આપણે ગયાજીને તો કેટલું શ્રેષ્ઠ માની, બસ એ થઈ ગયું એટલે પૂરું, હવે કાંઈ નહીં. પણ એવું ન માનવું કે ખાલી ગયાજી જીયાવી એટલે બધું આવી ગયું. ક્યારેક એની એટલી ભયંકર પીડાઓ હોય છે કે ગયાજીના 100 શ્રાદ્ધ થાય ને તોય ન છૂટી શકે. તો આવી યાતનાઓમાં પીડાતો પ્રેત, આવી યાતનાઓમાં પીડાતા જીવો, એના માટે ભગવાન લખે છે કે આવા મનુષ્ય આવી નરકમાંથી છૂટી અને તમારા ઘરમાં ખુદ આવી ઘી, દૂધ અને મધ જેવા અમૃત રસોનો પાન કરે છે. દૂધ, દહીં, ઘી, મધ આ બધું અમૃત બતાવ્યું છે પૃથ્વીનું, એનું પાન કરે છે. ગળાઓ ભરીને અમૃત જાણે પીતા હોય એવું પિતૃઓને લાગે છે ને વર્ષોથી અતૃપ્તા પિતૃઓ તૃપ્ત બને છે. યેર્ચયંતી સદા ગેહે શાસ્ત્રમ ભાગવતમ નરા પ્રણિતાસ્તેશ્ચ વિબુધા યાવદા ભૂત સંપ્લવન યચ્છન્તિ વૈષ્ણવે ભક્ત્યા શાસ્ત્રમ ભાગવતમ હિયે કલ્પકોટિ સહસ્રાણી મમ લોકે વસંતિ તે. જે લોકો વિષ્ણુ ભક્ત બની આ ભાગવતનું પૂર્ણ ભાવથી, પૂર્ણ શ્રદ્ધાથી શ્રવણ કરે છે. જુઓ, વાંચી ન શકાય. તમે કહેશો મહારાજ શ્લોક ન વાંચાય, તમે કીધું કથા વાંચો. હવે કથા પણ વાંચી ન શકાય. વાંચતા ના આવડે તો કાળા અક્ષર ભેંસ બરાબર હોય તો શું કરવાનું?
ચોપડી ખોલીને ખાલી બંધ જ કરવાની, પછી શું? તો વાંચી ન શકાય તો સાંભળી તો શકાય ને. ક્યાંક સાંભળવા બેસી જાઓ, ઘરના કોઈ છોકરાને બેસાડો કે તું આ બે ચાર લીટી મને વાંચી દે રોજ. અને સંતાનોનું કર્તવ્ય છે, ભાગવતમાં આગળ આવશે કે શ્રેષ્ઠ સંતાન કોને કહેવાય, પુત્ર કોને કહેવાય. ખાલી મા બાપને પૈસા આમ રોજ રોજ ફેંકી દો, લ્યો આ તમને 1000 રૂપિયા રોજનો વાપરવા દઉં છે, નથી કાંઈ મા બાપ રાજી નથી થતા. ગઈકાલે તમને કહ્યું તું, એને મંદિરે લઈ જાઓ, એને ભગવાનના દર્શન થાય એવું કંઈ કરો, એનો અંતકાળ નજીક હોય તો એવું એની સાથે કરો, એવું વર્તન કરો કે ભગવાનથી વધારે ને વધારે નિકટ પહોંચે. કદાચ એનું શરીર અનુકૂળ ન હોય, બેડ રેસ્ટમાં હોય, ખાટલામાં હોય, એને મંદિરે ન લઈ જઈ શકાય તો એટલું તો કરી શકો ને કે ગીતાજીની કે ભાગવતની ચોપડી ખોલીને અડધી કલાક એની પાસે વાંચો, એને સંભળાવો, પછી એનો સંતોષ તમે જુઓ, એના મુખારવિંદમાં તમે આનંદ જોવો. આનો આનંદ તમે જીવનભર એના મુખમાં ક્યારેય નહીં જોયો હોય. બસ અંતકાળે ઈચ્છા રાખતો હોય કે મારું જન્મારો સુધરે, મારું જીવન સુધરે. અને આવા વડીલો વૃદ્ધો કોઈ ઘરમાં હોય ને તો એની પાસે આવો ટાઈમ કાઢવો. ક્યારેક અનુકૂળતા હોય, રજાનો દિવસ હોય, જેમ છાપા વાંચવામાં, વોટ્સએપમાં, ફેસબુકમાં અડધો કલાક બગાડીએ છીએ, એમ રોજ ન થાય તો 2-3 દિવસે, અઠવાડિયે મા બાપને બેસાડવા. એકાદી માવલડી ઘરમાં હોય તો માને કેવું કે માં તું બેસ. બાપુજી હોય તો બાપુજીને બેસાડવા, એની બાજુમાં બેસી અને આવો એકાંત ગ્રંથ 2-4 લીટી પણ જેવી આવડે એવી વાંચવી. કોઈ ગીતાજીનું પુસ્તક ઘરમાં હોય, કોઈ ભાગવતનું હોય, કોઈ મહાપુરાણોની કથા હોય, કોઈ અન્ય ચરિત્રો હોય, કોઈ મહાપુરુષોની વાતો હોય. સમય મળે તો બે ગ્રંથો બહુ ઉત્તમ છે. જેમ ભાગવત ઉત્તમ છે, એમ એક હરિવંશ આવે, હરિવંશનું પુરાણ દુકાનોમાં મળતું હોય, અને એક ભક્તમાલ. સમય મળે તો ક્યાંય પણથી આ ભક્તમાલનું પુસ્તક ક્યાંકથી વસાવી લેવું. આ ભક્તમાલ એટલે ભગવાનના જે પ્રિય ભક્તો છે ને, એને કેમ ભગવાનને મેળવ્યા એની કથાઓ છે. એટલો અતુલ્ય પ્રેમ કર્યો છે આ ભક્તમાલમાં ભક્તોએ, જેને આપણે નરસિંહ મહેતા કહીએ, તુકારામ કહીએ, મીરા કહીએ, ગંગા સતી કહીએ, એકનાથ કહીએ. આવા જે દિવ્ય સંતો થઈ ગયા, જેને પોતાનું જીવન એવું જીવ્યું કે ભગવાનને આમ બસ સંતોષ થયો. આની બધી કથાઓ છે. તો આ અઘરા સંસ્કૃતના શ્લોકો કદાચ, અને સંસ્કૃત આમ અઘરું તો નથી જ, કોશિશ કરશો તો એ પણ વાંચી શકો, પણ આપણે અઘરું કહીને અઘરું બનાવી નાખ્યું. ભાષાઓમાં સૌથી સરળ ભાષા હોય તો એ સંસ્કૃત છે. પણ છતાં આવા ભક્તમાલ જેવા કોઈ પુસ્તકો લઈને બેસવું. પુરાણ કથાઓ કરીને પણ પુસ્તક આવે છે, જેમાં પુરાણોના ઇતિહાસ હોય કે આપણા ઋષિ, આ કશ્યપ ઋષિ હતા તો એનું જીવન શું હતું, આ જમદગ્નિ ઋષિ હતા તો એનું જીવન કેવું હતું, એ ક્યાં રહેતા, એના સંતાનો કોણ હતા, એને જીવનમાં શું સત્કર્મ કર્યા, આ વિશ્વામિત્ર હતા તો શું હતું. વડીલોની કેવું ગમે છે તમને આપોઆપ ખબર પડી જશે. એને કૃષ્ણની વાર્તા ગમે તો કૃષ્ણની બાળ લીલાઓ, એને રામનું ચરિત્ર ગમે તો રામાયણ લઈને બેસી જાઓ. તમને હું આજ રામાયણ સંભળાવું, વધારે નહીં તો અડધો કલાક તો કાઢી શકો ને. એ જીવતા જગતિયું બની જશે. એના માટે પછી એના ગયા પછી ભાગવત કે રામાયણ જેવા ગ્રંથો નહીં પણ વંચાય ને તો અફસોસ નહીં થાય, એને અફસોસ નહીં થાય. સમય કાઢો. બાળકો હવે શરમાતા થયા છે, આવું બધું લઈને શું બેસવું હોય, પણ શરમને છોડી દેવી. આ સત્કર્મ છે, મોટામાં મોટું સત્કર્મ છે. તમે કદાચ એના ચરણોમાં પૈસા નહીં ધરાવો ને તો મા બાપ ઉદાસ નહીં થાય. તમે જતા હશો 2 માણસ ફરવા માટે, મા બાપને કદાચ ભેગા નહીં લઈ જઈ શકો ને તો એ ઉદાસ નહીં થાય. ભલે મારા છોકરાઓ આનંદ કરે, પણ એની પ્રસન્નતા એમાં છે કે તમે એની નજર સામે કોઈ સત્કર્મ કરો, એને ભગવાનની કથા સંભળાવો. લખ્યું શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા વરમ ભાગવતમ ગૃહે સતશોત સહસ્રેશ્ચ કિમન્યૈ શાસ્ત્ર સંગૃહે. જે મનુષ્ય પોતાના વડીલો પાસે બેસીને આ ભાગવતનો ગ્રંથ એને સંભળાવે છે, એ મનુષ્યના મૃત્યુ પછી ભગવાન કહે એવા જીવને હું વૈકુંઠ ધામની અંદર પ્રવેશ આપું છું. વૈકુંઠ ધામ મળે છે. ખુદ ભગવાન કહે મારા પાર્ષદો એને લઈ જાય છે મારા ધામની અંદર. જે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનો અડધો શ્લોક, અડધાથી અડધો પણ શ્લોક વાંચે, થોડો ઘણો સમય કાઢીને આમાં મન લગાવે,
તો આ પ્રત્યેક ગ્રંથોના વાંચનનું ફળ એને તુરંત ભગવાન કહી હું આપી દઉં છું, તુરંત આપી દે છે. તરત જ એ પાઠ કરીને ઊભા થાવ કે તરત તમને એનું ફળ પ્રાપ્ત થઈ જાય. કથમ સ વૈષ્ણવો શ્રેય શાસ્ત્રમ ભાગવતમ કલો ગૃહે ચ તિષ્ઠતિ યસ્ય શ્ચપચાદધિકો હિનઃ. હવે ભગવાન થોડા મને તમને વઢે પણ છે. મા બાપનું કર્તવ્ય છે ને કે સંતાન કાંઈ ખોટું કામ કરતો હોય તો જરાક લાલ આંખ કરીને એને બતાવી જોઈએ. સંતાન કાંઈ અવળે માર્ગે જાય તો ખાલી મા બાપ સાબાસ સાબાસ કર્યા કરી મા બાપ ન કહેવાય, ક્યારેક પછી એકાદ થપાટ મારવી પણ પડે. ભગવાન કહે છે કે આટલું બધું ભાગવતનું મહાત્મ્ય મેં બતાવ્યું અને છતાં જે મનુષ્ય ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખતો નથી, જે મનુષ્ય ભાગવત જેવા દિવ્ય ગ્રંથોને વાંચતો નથી, એવા મનુષ્ય ચાંડાલ કરતા પણ નીચ છે. આવું ભગવાન બોલ્યા. ચાંડાલ કરતા પણ નીચ મનુષ્યો છે કે ભાગવતનો મહિમા સાંભળ્યા છતાં આવા પુરાણોને જે વાંચતો નથી. ગૃહે ન તિષ્ઠતિ યસ્ય, ભાગવતને ઘરમાં નથી રાખતો. શ્ચપચાદિકો હિ સહ, ચાંડાલ કરતા પણ ભયંકર યોનિને પ્રાપ્ત થાય છે. તત્ર સર્વાણી તીર્થાની નદી નદસરામ તચઃ યજ્ઞા સપ્તપુરી નિત્યમ પુણ્યા સર્વે શિલોચ્ચયાઃ. સાંભળો કે જે મનુષ્ય નિત્ય ભાગવતનું ખાલી ચિંતન કરે, ભાગવત આવા 4 શબ્દોને પણ ખાલી ઉચ્ચાર કરે અને મનોમન શ્રીમદ ભાગવતનું અર્ચન કરે, એવા મનુષ્યને નિત્ય પવિત્ર નદીઓ સરોવરો અને પ્રસિદ્ધ તીર્થોની અંદર એક વર્ષ સુધી યાત્રા કરવાનું ભગવાન કહ્યું ફળ આપું છું. સમસ્ત યજ્ઞો 7 પુરીઓ, સપ્ત મોક્ષપુરીઓ કહેવાય. આપણા શાસ્ત્રમાં 7 મોક્ષપુરી બતાવી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પૂરી દ્વારા મતિશ્ચૈવ સપ્તૈતા મોક્ષદાયિની. આ 7 મહાપુરી એવી છે કે માણસનું મૃત્યુ જો ત્યાં થાય તો નિશ્ચિત એની મુક્તિ થાય. અયોધ્યા, મથુરા ભગવાનનો જન્મ જ્યાં થયો, માયા, કાશી, કાંચી, અવંતિકા, પૂરી દ્વારા મતિશ્ચૈવ, પૂરી એટલે જગન્નાથપુરી, દ્વારામતી એટલે દ્વારિકા નગરી, માયાપુરી એટલે હરિદ્વાર, અયોધ્યા, મથુરા, માયા, કાશી વિશ્વનાથ ભગવાન જ્યાં બિરાજમાન છે, કાંચીપુરમ સાઉથમાં આવેલું ક્ષેત્ર, અને અવંતિકા નગરી એટલે ઉજ્જૈન. આ 7 મહાપુરીઓ બતાવી. એમાં જો માણસનું મૃત્યુ થાય તો સાક્ષાત ભગવાન એ જીવને વૈકુંઠમાં લઈ જાય છે, એની મોક્ષ નક્કી થઈ જાય છે. પણ લખે છે કે કદાચ એવું પણ બને કે અંતકાળ આવે ને 7 મહાપુરી સુધી ન પહોંચી શકાય તો ખબર છે કે આ મોક્ષપુરી છે, ત્યાં મૃત્યુ થાય તો સારું. આપણા વડીલો પૂર્વજો અંતકાળ આવે ને એટલે તીર્થોમાં પછી વાસ કરવાનું શરૂઆત કરે. આમ કરવું જોઈએ કે હવે એમ લાગે કે બસ હવે આપણી અવસ્થા થઈ ગઈ, બાળકોને બધો કારભાર સોંપી દીધો છે, તો પછી તીર્થમાં જઈ કોઈ આશ્રમમાં યા પોતાની શક્તિ હોય તો પોતાનું એકાદ ત્યાં ઘર બનાવી અને તીર્થમાં અંતકાળે વાસ કરવો જોઈએ. સારા સારા તીર્થો હોય. આપણા ઘણા બધા અહીંયાના લોકોના હરિદ્વારની અંદર મકાન છે. ઘણા એવા લોકો છે આ નર્મદા કિનારે માલસરમાં પોતાના મકાનો છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે એકાદ મહિનો ત્યાં પહોંચી જાય, અધિક મહિનો હોય, સમય અનુકૂળતા હોય ત્યારે ત્યાં જઈને એકાંતમાં વાસ કરે. બસ સંસારની બધી માયામાંથી છૂટી અને ભગવાનનું માત્ર સ્મરણ ચિંતન કરે. ફરવા માટે નહીં, ભગવાનનું સ્મરણ ચિંતન કરવા માટે તીર્થોમાં જાય. તો અંતકાળે તીર્થોમાં નિવાસ કરવો. પણ કદાચ એવું બને કે સંસારની માયા એટલી ઘેરી વળી હોય કે જઈ શકાય એમ ન હોય તો ભગવાન કહે એ તીર્થોને તમારા ઘરે બોલાવી લ્યો. કેમ તો કે ભાગવતનો પાઠ કરો ને. જે ઘરમાં ભાગવતનું સ્મરણ ચિંતન અને પાઠ થતો હોય ત્યાં 7 મહાપુરીઓ આવીને નિત્ય, એક પુરીમાં પહોંચી ન શકાય આ મોક્ષપુરી, એની જગ્યાએ 7 મોક્ષપુરી તમારા ઘરમાં આવીને બેસી જાય અને તમામ નદીઓ અને તીર્થો ઘરમાં વાસ કરવાની શરૂઆત કરે. અને પછી જો તમારું મૃત્યુ તમારા ઘરમાં જ થાય તો બધી મોક્ષપુરીઓમાં મૃત્યુ થયાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને એના પછીનો શ્લોક બહુ સુંદર બતાવે.
કે ન શૃણવંતી ન યસ્યંતી શ્રીમદ્ભાગવતમ પરમ સત્યમ સત્યમ હિ લોકેશ તેસામ સ્વામી સદા યમઃ. જે લોકેશ આ લોકની અંદર રહેલારો મનુષ્ય પરમ ઉત્તમ ભાગવત સાંભળતો નથી. આ ભાગવત સાંભળ્યા પછી એને તરછોડે છે કે આ બધું ખોટું છે ને આવું બધું કાંઈ હોય નહીં, એમ એને ધિક્કાર કરે છે. એને યમરાજ બહુ ભયંકર દંડ આપે છે. મૃત્યુનો સ્વામી યમરાજ એના ઉપર બહુ ક્રોધે ભરાય છે કે તું આ ધરતી ઉપર મનુષ્ય બનાવ્યો ને ત્યાં આવા ભાગવત જેવા ગ્રંથોને સમજ્યા નહીં. તને માનવ દેહ આપ્યો ને તે જીવનમાં એકવાર પણ ભાગવત વાંચ્યું નહીં કે વંચાવ્યું નહીં. ધિક્કાર છે આવા મનુષ્યોને. યમના દૂતો એને મારીને નરકની અંદર લઈ જાય છે. ચાંડાલવચ્ચ ખરવત બતતેન નીતમ. યમના દૂતો યમપાસથી બાંધી અને લઈ જાય છે કે જેણે ભાગવત જીવનમાં એકવાર પણ સાંભળ્યું ન હોય એવા મનુષ્યોને યમના દૂતો લઈ જાય. સર્વ પાપ વિનિર્મુક્તો વૈકુંઠમ પ્રાપ્યતે ભવ. સર્વ પાપમાંથી મુક્ત થઈ વૈકુંઠને પ્રાપ્ત થાય અને ગૃહ દોષ નિવાર્યત્ય. આ વાત મને બહુ ગમે છે. ઘરની અંદર ક્લેશ, કંકાસ, ઝઘડાઓ, ઘરની અંદર દુર્વિચારો, ક્રોધ, આ બધું વધી જતું હોય ને એનો ઉપાય કે જે મનુષ્યના ઘરમાં અતિશય કંકાસ થઈ ગયા હોય, ઝઘડા થઈ ગયા હોય, ભાઈઓ વચ્ચે બનતું ન હોય, પરિવારમાં 4 જણા રહેતા હોય પણ એકબીજાથી બોલી ન શકતા હોય, આવા ઝઘડા થાય. ઘરના કોઈ વ્યક્તિ કોઈ વ્યસન કે વ્યભિચારમાં પડતું દેખાય, ખોટા માર્ગે જતું દેખાય, ઘરમાં સંપત્તિ ટકતી ન હોય, દરિદ્રતાનો વધારો થાય, ઘરમાં રોગ એવા આવી જાય કે રોગ જવાનું નામ ન લેતા હોય, શરીરમાંથી બીમારી ન જતી હોય, ઘરની અંદર આમાં આનંદ ન પ્રવર્તે એવું લાગે, તો જો એ મનુષ્ય આવા ભાગવતનો પાઠ ઘરમાં પ્રારંભ કરી દે છે તો જળ મૂળથી આ તમામ પ્રકારની દુર્વૃત્તિઓ, દુરાચારો અને દુર્ગુણોનો નાશ થઈ જાય છે. ઘરમાં સંપ વધે છે. આ ભાગવતમાં ઘણા પ્રયોગો છે. ખાલી પિતૃની મુક્તિ જ નથી કે આ ભાગવત કરીને પિતૃ તરે. આ ભાગવત મહાપુરાણ છે. આના કેટલા પ્રયોગો બતાવેલા છે. તમે ખાલી સંકલ્પ કરીને એમ બેસો ના કે મારો દીકરો ભગવાન મારાથી વિપરીત છે ને અત્યારે બોલતો નથી મારાથી, અને હું બહુ સમજાવું છું પણ કાંક સીધો માર્ગ લઈ લે, એવી કૃપા કરજો, હું તમારા માટે ભાગવત કરું. ઘરમાં ભાગવતનું રટન શરૂ કરી દે, એ પુત્ર દોડતો ભગવાન કહે ના આવે તો મને કહે છે, ભગવાન પાસે દોડતો આવી જાય. વ્યસન વ્યભિચારમાં હોય બાળકો, લાખ સમજાવ્યા છતાં જુગાર ને મદિરા મુકતા ન હોય, મા બાપ સમજાવીને થાકી જાય. હવે જેને ઘરના ન સમજાવી ન સમજે, બહારનાથી થોડો સમજે, પણ ઘરની અંદર ભગવાન પાસે બેસીને પાઠ કરે, હે પ્રભુ આ ભાગવત એટલા માટે કરું છું કે મારા ઘરના કાંઈક વાઇબ્રેશન્સ સારા બને, ઘરની અંદર ખોટા વિચારો બંધ થઈ જાય, અને સામેથી તમારે કેવું ન પડે પણ એ સંતાનો આપોઆપ જુગાર અને મદિરાને છોડી દે છે. કારણ કે ભાગવતના શ્લોકોનો ધ્વનિ જ એવો છે, આ શ્લોકોનો ઉચ્ચાર એવો છે. એટલે તમારા ગુરુજન કહેતા કે ભાગવતના શ્લોકો બને એટલા ઊંચા અવાજે બોલવા. બીજું ગાયન વાદન કદાચ ઠીક છે, ભગવાનના નામ સંકીર્તનને જેટલું આપણે, પણ ભાગવતના શ્લોકો તો બોલવા. ઘરની અંદર પણ ઊંચા અવાજે બોલવા, ગાવા, ગાતા આવડે તો ગાવા, બોલતા આવડે તો બોલવા, પણ એનો જેટલો ધ્વનિ જ્યાં પહોંચે, ઘરના ખૂણાની અંદર એનો ધ્વનિ પહોંચે તો તમામ વિકારોનો નાશ થાય છે. ઘરના અંદર જેને આપણે વાસ્તુ દોષ કહીએ છીએ કે મકાન ક્યારેક અનુકૂળ ન હોય, વાસ્તુ દોષ ઘરમાં આવી ગયો હોય, તોડફોડ થાય કાંઈ એમ હોય નહીં, ઘર જ એવું હોય કે કાંઈ બીજી વ્યવસ્થા થાય એમ ન હોય તો શું કરવાનું? અને આપણા ઘર જ બધા એવા બની ગયા છે રેલગાડીના ડબ્બા જેવા, એક રૂમમાંથી બીજા રૂમમાં જવાય, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં. હવે એમાં ક્યાં વાસ્તુ દોષ આપણે સાચવીએ? વાસ્તુશાસ્ત્ર મુજબનું કાયદેસરનું મકાન બનાવવું તો 1000 વારનો તો પ્લોટ જોઈએ પેલા. એમાં આજુબાજુનો અડધો ભાગ તો એમને એમ ખાલી છોડી દેવો પડે. મકાનની આખી પ્રદક્ષિણા થાય એવું જ મકાન બને તો વાસ્તુ દોષ મુક્ત મકાન કહેવાય. હવે બાઉન્ડ્રીની પ્રદક્ષિણા તો એક બાજુવાળાના મકાનની ને આપણી મકાનની કોમલ દિવાલ હોય. હવે એમાં ક્યાં પ્રદક્ષિણા કરીએ? આખી સોસાયટીની પ્રદક્ષિણા કરીએ તો થાય. અહીંયા ખીલ્લી ખોડો તો બાજુવાળાના ઘરમાં નીકળે.
આવા તો મકાન થઈ ગયા આપણા. રસોડું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ, ભગવાન ઈશાન ખૂણામાં હોવા જોઈએ, આપણું બેડરૂમ આમ હોવો જોઈએ. હા, હોવું જોઈએ. શાસ્ત્ર એની સંમતિ પ્રમાણે એકદમ સાચું છે. થાય તો પ્રયાસ કરવો, પણ કદાચ ન હોય તો શું કરવું? પરિસ્થિતિ ન હોય, આવો કોઈ પ્લોટ ન મળી શકે, મકાન આમ ન બની શકે. અને 100% વાસ્તુશાસ્ત્ર મુજબ મકાન બનાવીને તો પાછું મકાનની રચના એવી થાય કે એમાં રહેવું જ ન ગમે. રસોડું પાછળના ભાગમાં આવતું હોય તો હવે આપણું તો નિયમ એવો રસોડામાં કામ કરતા હોય, દરવાજે કોઈ આવે પાછું દેખાવું જોઈએ. રસોડાને પાછળ મૂકી દો તો આગળ કોણ આવે ખબર ન પડે. તો ક્યારેક ક્યારેક પ્લોટની દિશાઓ એવી હોય, અનુકૂળ ન હોય તો જાજી માથાકૂટમાં પડવું નહીં. જાજા યંત્ર મંત્ર તંત્રને વાસ્તુ દોષમાં બહુ અતિશય ઊંડાણપૂર્વક કાંઈ જવાની ઈચ્છા ન હોય, તોડફોડ જાજુ કરી શકાય એમ ન હોય તો આમાં લખ્યું કે જો ભાગવતનો પાઠ નિત્ય શરૂ કરી દે છે, ભાગવતના શ્લોકોનો પાઠ, એનો ધ્વનિ ઘરમાં ગમે એવા ક્લેશ, કંકાસ અને ગૃહદોષનો નાશ કરે છે. ગૃહદોષ અને ગ્રહદોષ બધેનો નાશ કરી નાખે છે. ગ્રહદોષ મટી જાય છે. યત કથા વાચનમ નિત્યમ મત્કથા શ્રવણમ રતમ મત્કથા પ્રીતમનસમ નાહમ ત્યક્ષામિ તેમ નરમ. જે મારી કથા સાંભળે છે, આ ભાગવત દ્વારા મારી કથાને સાંભળ્યા પછી બીજાને કહે છે, મનોમન સતત એનું ચિંતન કરે છે, ભગવાન કહે એવા મનુષ્યનો હું ક્યારે ત્યાગ કરતો નથી. ત્યાગ કરતો નથી, નિત્ય એની હું સાથે રહું છું. આવો ભાગવતનો દિવ્ય મહિમા, પાપોને હરનારી, ક્લેશ કંકાસ અને દુઃખોને હરનારી ભાગવત આ વ્યાસજીએ મને તમને 18,000 શ્લોકોમાં રચીને આપી છે. આ ભાગવત સાચા મનથી નિષ્ઠાપૂર્વક આ ભાગવત ઉપર શ્રદ્ધા રાખીને ભાગવત સાંભળવી. કથા જ્યાં જ્યાં થતી હોય એકાદ દિવસ પણ સમય કાઢીને કોઈ કથામાં જવું. કોઈ પણ વક્તા ભલે હોય, કોઈ પણ કથા કરાવનાર ભલે હોય. જો આ ભાગવત એક એવી જગ્યા છે કે ભાગવતની કથાના આમંત્રણ ન હોય. ઘણા કથામાં પછી આવે નહીં, કેમ પહોંચ્યા નહીં, તો અમને કંકોત્રી નથી. કંકોત્રી નથી નહીં, તારી જન્મોત્રીમાં નથી લખ્યું એમ કે તારી જન્મોત્રીમાં જ ભાગવત નથી, બાકી નહીતર તું કંકોત્રીની રાહ જોવા ન બેસ. ભાગવતના અને કથાના કોઈ દિવસ આમંત્રણ ન હોય. આ તો યજમાનોનો વિવેક છે કે શોભા વધે ને તમે આવો તો આનંદ થાય, તમારું જીવન સુધરે. એટલે કંકોત્રી આપણે માત્ર ફોર્માલિટી માટે છપાવીને એકબીજાને ભાવ અને પ્રેમ આપીએ તમે પધારો તો, બાકી કથાના કોઈ દિવસ આમંત્રણ ન હોય. લગ્નના આમંત્રણ હોય, બીજી વસ્તુના આમંત્રણ હોય, પણ કથામાં તો વગર આમંત્રણે દોડે એ સાચો ભક્ત કહેવાય, એ હરિનો કહેવાય, એ ભગવાનને વાલો કહેવાય. ખબર પડે કે અહીંયા કથા છે. અરે મહાદેવ કૈલાસમાં બેઠા બેઠા કથા સાંભળવાની ઈચ્છા થાય અને સતીને એમ કહે કે દેવી મારે આજ કુંભજ ઋષિની કથા સાંભળવી છે. સતી એમ કહે કે મહાદેવ વિચાર તો કરો, કુંભજ ઋષિ તો દક્ષિણમાં કથા કરે, ક્યાં હિમાલય અને ક્યાં છેક સાઉથ, દક્ષિણ, આખું ભારતના આ ઉપરથી કરી નીચે સુધી. મહાદેવ કહે ભલેના દુનિયાના છેડે કાં ન હોય પણ હું કથા સાંભળવા જઈશ. અને સતીને લઈને મહાદેવ છેક કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે જાય. અરે ક્યારેક ક્યારેક તો કાક ભૂસુંડીજી કથા કરવા માટે બેસે અને મહાદેવ હંસ બનીને પક્ષીઓની સભા, કાગડો હતો ને કાક ભૂસુંડીજી, હવે પક્ષીઓની સભા કથા કરે. કાક ભૂસુંડીજી કથા કરે અને એની કથા સાંભળવાની ઈચ્છા થાય તો મહાદેવ હંસ બનીને બેસી જાય કે એટલે પક્ષીઓની સભા છે ને તો હું પક્ષી બનીને કથા સાંભળું, પણ કથા હું છોડું નહીં. જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં મનુષ્ય અવશ્ય જવું જોઈએ, અવશ્ય જવું જોઈએ. કથાના આમંત્રણની રાહ ન જોવી. सारे मिलकर जोर से बोलो जयकारा श्री कृष्ण का, पल दो पल सब मिलकर कर लो सत्संग शाम का. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, बोलो श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम,
सारे मिलकर जोर से बोलो जयकारा श्री कृष्ण का। सारे मिलकर जोर से बोलो जयकारा श्री कृष्ण का। पल दो पल सब मिलकर बैठो कर लो सत्संग शाम का। श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणं मम। भूलो दुनिया के धंधों को, पल भर भज लो राम को। आपस के सब भेद मिटाओ, भाव से भज लो नाम को। श्री कृष्ण शरणम। गाइए तालियों के साथ, सबकी आवाज आनी चाहिए। बहुत महिमा है भगवत नाम की। ओ भूलो दुनिया के धंधों को, पल भर भज लो शाम को। आपस के सब भेद मिटाओ, भाव से भज लो नाम को। प्रेम से सब श्री कृष्ण शरणं मम। बोलो रे बोलो श्री कृष्ण शरण। बोलो प्रेम से सभी से मिलकर गाओ। हाँ प्रेम से सभी ये मिलकर गाओ जयकारा मेरे श्याम का। पल दो पल सब मिलकर बैठो कर लो सत्संग शाम का। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं। जय हो। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। राग द्वेष ईर्ष्या को छोड़ के आओ सब सत्संग में। राग ईर्ष्या को छोड़े आओ सब सत्संग में। अरे राग द्वेष ईर्ष्या को छोड़ के आओ सब सत्संग में। राग द्वेष ईर्ष्या को छोड़े आओ सब सत्संग में। थकन मिटा लो मन की बंदो भज लो प्रभु सत्संग में। थकन मिटा लो मन की बंदो भज लो प्रभु सत्संग में। आज सभी मिल करके गाओ। आज सभी मिल करके गाओ भजन प्रभु के नाम का। पल दो पल सब मिल कर बैठो कर लो सत्संग शाम का। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं। बोलो रे बोलो श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। सारे मिलकर जोर से बोलो जयकारा मेरे कृष्ण का। सारे मिलकर जोर से बोलो जयकारा मेरे कृष्ण का। पल दो पल सब मिलकर बैठो कर लो सत्संग शाम का। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं। बोलो रे बोलो श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। सच्चे भाव जगा लो जग की बातें भूल कर। मन के सच्चे भाव जगा लो मन की बातें भूल कर। कृष्ण नाम की माला जप लो बाकी बातें भूल कर। श्याम नाम की माला जप लो बाकी बातें भूल कर। जीवन सफल बना लो अपना
सफल बना लो अपना, भक्त बनो भगवान का। पल दो पल सब मिलकर गावो, कर लो सत्संग शाम का। श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, जय हो शरणम मम, श्री कृष्ण शरणम मम। सारे मिलकर जोर से बोलो जयकारा मेरे कृष्ण का। सारे मिलकर जोर से बोलो जयकारा मेरे कृष्ण का। पल दो पल सब मिलकर देखो, कर लो सत्संग शाम का। बोलो श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम हरि बोल। श्री कृष्ण शरणम मम, 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 श्री कृष्ण शरणम। મહિમા છે ભાગવતનો, મહિમા છે ભગવાનના નામનો. અરે એક શ્લોકની અંદર તો એવું લખ્યું કે ઉત્થાય પ્રણમેયો વૈ શ્રીમદ ભાગવતમ નરઃ ધનપુત્રાંસ્તથા દારાન ભક્તિમ ચ પદદામ્યહમ. સાંભળજો, ઉત્થાય પ્રણમેદ એટલે કે એને ક્યાંય બેઠો હોય અને સમાચાર મળે કે અહીંયા ભાગવત થાય છે, બેઠો હોય ઘરમાં કે કોઈ બહારની જગ્યામાં કે બહાર રસ્તામાંથી પસાર પણ થાય અને એને ખબર પડી જાય કે અહીંયા ભાગવત કથા ચાલુ છે અને એ માંડવા તરફ દોડ મૂકે. કથા ચાલુ હોય ને એ ગતિ તરફ, એ દિશા તરફ એ ગતિ કરવાની શરૂઆત કરે. કથા ચાલુ છે એને ખબર પડી ગઈ કે અહીંયા કથા ચાલુ છે, કથાના શબ્દ કાનમાં પડ્યા અને મનમાં ઈચ્છા થાય કે લાવના હું કથા સાંભળવા માટે જાઉં. અને એ કથા મંડપ તરફ જેટલા ડગલા માંડે, તો લખ્યું કે જેટલા ડગલા કથા મંડપ તરફ માંડે એટલે વંદન કરું છું. કથા થઈ ગઈ હોય એ ભૂમિનું તો મહત્વ હોય, પણ જે ભૂમિમાં 1000 વર્ષ પછી દેવતાઓ તો, અને એ પણ મહાદેવ, એને તો ખબર હોય ને સ્થળની ને જલની કે ક્યાં શું થશે. એ તો ભવિષ્યને સમજી શકનારો દેવ છે. તો એને ખબર હશે કે આ ભૂમિમાં 1000 વર્ષ પછી કથા થશે, કોઈ વક્તા કોઈ યજમાન નક્કી થશે. આપણે બધા તો નિમિત્ત બન્યા છીએ. બાપ નહીતર આ ભૂમિમાં કથા થવી નક્કી જ હતી. આ પરિવાર નિમિત્ત બન્યો. કેટલી જગ્યાઓ આપણે મનથી પસંદ કરી હોય પણ બધી જગ્યામાં ફેરફારો થઈ જાય. ભગવાનની જ્યાં ઈચ્છા હોય ને ત્યાં જ કથા થાય. ભગવાનને જ્યાં આવવું હોય કે નહીં, આ ભૂમિના અણુ પરમાણુ મારે બદલાવા છે, આ ભૂમિમાં મારે કંઈ અદ્ભુત આનંદ વરસાવવો છે, આ ભૂમિમાં મારે રોગ દોષ ક્લેશ કંકાસને નાશ કરવો છે, આ ભૂમિની મારે કાંઈ ઉર્જાઓ વધારવી છે, એ ભગવાન સિલેક્ટ કરે, એ જગ્યાને નક્કી કરે. જેમ ચૂંટણી આવે ને એટલે આપણે એને ઇલેક્શન કહીએ. ચૂંટણીમાં આપણે નક્કી કરેલો વ્યક્તિ, જ્યાં આપણે બટન દબાવીએ એ વ્યક્તિ પાછો ચૂંટાય. જૂની ચૂંટણી કોઈ લડ્યા આવશે તો ઘણા લડ્યા આવશે તમારામાંથી, ઓલી સિક્કાવાળી ચૂંટણી, આમાંથી ઘણા બધા લડ્યા હશે. અમને તો એવું સૌભાગ્ય ન મળ્યું. અમારી ઉંમર થઈ ત્યારે વોટિંગ મશીન આવી ગયા હતા, એટલે અમને તો આવું કંઈ જોવા નથી મળ્યું. પણ સાંભળ્યું છે એવું કે સિક્કાવાળી ચૂંટણી આવતી ને એમાં એવું હોય કે ઓલા જે તે પક્ષનો વ્યક્તિ હોય એ વ્યક્તિએ પોતાનું કાંઈ ચિહ્ન નક્કી કરેલું, હાથી હોય કે ઘોડા હોય કે ખાટલો હોય કે સાવરણ હોય કે કાંઈક નક્કી કરેલું રાખ્યું હોય. આપણે ત્યાં જઈને એના ઉપર સિક્કો લગાવવાનો. હવે આની વિચિત્રતા પાછી તમે જુઓ. હવે સિક્કાનું નિશાન કેવું હોય ખબર છે? ચોકડી હોય ને, અંદર ચોકડી હોય. એટલે આમ તમે જે વ્યક્તિને, જે પક્ષને, જેના ઉપર તમે આમ સિક્કો મારીને આવો છો, ઇનડાયરેક્ટલી તો તમે ના જ પાડીને આવો છો કે આ નહીં, એ જ પાછો ચૂંટાઈને આવે. તમે ના પાડવા ગયા હતા ને એ પાછો ચૂંટાણો, તમારા દ્વારા જ પાછો ચોકડી મારી આવ્યા હતા તમે, આ તો નહીં જ જોઈએ, એને જ પાછો તમારો વોટ ગયો. પણ હવે તો ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીન આવી ગયા, બટન દબાવો ને પેલાને વોટ મળી જાય. પણ એમ કહેવાય કે પ્રજા જેને ઇલેક્ટ કરે એ વ્યક્તિ રાજગાદી ઉપર આવીને બેસે, અને ભગવાન જેને સિલેક્ટ કરે એ કથામાં જઈને બેસે. ભગવાન જેને સિલેક્ટ કરે કે તું જા, તું જા, તું જા, તારું જીવન સુધરશે, તારું જીવન સુધરશે, ઉપાડીને ભગવાન મૂકી દે કથામાં. ક્યારેક તો નક્કી ન કર્યું હોય કે આ કથા નહીં સંભળાય, આપણાથી નહીં પહોંચાય, તોય ભગવાન ઉપાડીને મૂકી દે. કેટલીક વાર નક્કી કર્યું કે 7 દિવસ તો સાંભળીને જ રહીશ, એકે દી કથા કાનમાં ન પહોંચે.
એકે દી ન પૂછે. એ ભગવત કૃપા હોવી જોઈએ, અનુગ્રહ હોવો જોઈએ ભગવાનનો. અને ખબર પડે કે ક્યાંક પ્રભુની કથા થવાની છે, અને જ્યારથી સમાચાર મળ્યા ત્યારથી કથા માટેની દોડ મૂકે, એને એક એક ડગલું અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. હજારો પુણ્ય ભેગા થાય ત્યારે આ ભાગવત જેવું મહાપુરાણ મનુષ્યના ભાગમાં આવે છે. પછી લખ્યું કે જે વ્યક્તિને આવા ભાગવત કથા કરવાના વિચાર ઉત્પન્ન થાય, ખાલી મનમાં સંકલ્પ આવે કે મારે ભાગવત કરવું છે, તો એ મનમાં સંકલ્પ થાય ત્યારથી જે મનુષ્યએ જ્યાં સુધી ભાગવતનું આયોજન કર્યું હોય એટલા દિવસ સુધી રોજ એક દિવસે સોમ યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે. તો ભાગ્યશાળી કહેવાય આ પરિવાર કે 7 વર્ષથી વિચાર જે કરીને બેઠો હોય, એ જ્યારથી એનો સંકલ્પ થયો છે ત્યારથી અત્યાર સુધી એને પ્રત્યેક દિવસે પરિવારને સોમ યજ્ઞનું પુણ્ય પ્રભુએ આપ્યું હશે ને, પ્રત્યેક દિવસે. અને સોમ યજ્ઞ કાંઈ સરળ નથી. અત્યારનો આ ધરતીનો માણસ આ યજ્ઞ કરી જ ન શકે. અશ્વમેઘ અને સોમ યજ્ઞ અને રાજસુ યજ્ઞ 3 યજ્ઞ એવા છે કળિયુગમાં તો સંભવ જ ન થાય લગભગ. અત્યારે વિષ્ણુ યાગ થાય, મહારુદ્ર થાય, હોમાત્મક નવચંડી થાય, સતચંડી થાય, પણ સોમ યજ્ઞ, રાજસુ યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ તો કલ્પના બહારની વાત છે. અશ્વમેઘ યજ્ઞ કરવો તો 1 લાખ તો ઘોડા જોઈએ, અને એ ઘોડાને પણ યજ્ઞના મધ્યાંતર દિવસોમાં ઘોડાને છૂટા મૂકી દેવામાં આવે. આખા પૃથ્વીની અંદર ઘોડાઓ અલગ અલગ જગ્યાએ છૂટા મૂકવામાં આવે ને યજમાન પાછો એ ઘોડાને ગોતવા માટે જાય. કોઈ હરી લીધા હોય, કોઈ છુપાવી દીધા હોય, બધે સાથે યુદ્ધ કરી ઘોડાઓને પાછા એ બાંધે. 1 લાખ ઘોડાઓ પુનઃ બંધાઈ જાય ત્યારે અશ્વમેઘ યજ્ઞનું પૂર્ણાહુતિનું નારિયેલ હોમાય. સંભવ છે આપણા માટે સોમ યજ્ઞ. લખ્યું છે 1 વર્ષ સુધી 1 કરોડ શિવલિંગ, પાર્થિવ શિવલિંગ, રોજ સવારથી માંડીને રાત્રિ સુધીમાં 1 કરોડ કોટી શિવલિંગની પૂજા, 1 કરોડ શિવલિંગની પૂજા રોજ એક દિવસે થાય. આવું 1 વર્ષ સુધી ક્રમ ચાલે ત્યારે 1 સોમ યજ્ઞ બને. આને સોમ યજ્ઞ કહેવાય. યુધિષ્ઠિર આદિ રાજાઓ જ્યારે હવે સ્વર્ગારોહણની તૈયારી કરતા હતા ને હવે છેલ્લે કાંઈ સત્કર્મ કરવું હતું ત્યારે એને રાજસુ યજ્ઞ કર્યો હતો, જેમાં કનૈયાએ પતરાવડા ઉપાડ્યા હતા. આવો ભવ્ય યજ્ઞ થયો હતો. એ રાજસુ યજ્ઞ પાંડવોએ કર્યો હતો, તમામ સંપત્તિ ખર્ચી નાખી હતી. એના માટે સંભવ બને, આપણા માટે તો ન થયા. કળિયુગની અંદર તો મહારુદ્રને કોટી રુદ્ર કરવાય અઘરા છે, આ તો સોમ રુદ્ર યજ્ઞ. તો આમાં તો લખ્યું છે કે જે મનુષ્ય ખાલી ભાગવત કરવાનો સંકલ્પ કરે કે ભગવાન શક્તિ આપશે, તો મારા સાચો સંકલ્પ હોવો જોઈએ. ખાટે ભગવાને ઓળખતા હોય ને આપણા સંકલ્પને, કે ખોટા સંકલ્પ કરીને કરવું છે તો સોમ યજ્ઞ ન થાય. પણ સાચો ભાવ હોવો જોઈએ કે ના કરવું છે મારે, પણ મનોરથ પૂર્ણ કરવા ભગવાન બેઠો છે. સાચો સંકલ્પ હોય તો એ ભગવાન કરાવી જ દે છે. પણ સમય, સ્થાન, વક્તા, શ્રોતા બધું ભગવાન નક્કી કરે. આપણે નિમિત્ત બનીએ છીએ. કોણ કથામાં આવશે ને કોણ નહીં આવે એ ભગવાન પહેલેથી નક્કી કરીને બેઠો હોય. કોણ પાઠ કરશે, કયા બ્રાહ્મણો અહીંયા બેસશે, કયા સંગીતકારો બેસશે ને કયો વક્તા બેસશે, આ બધું પૂર્વ યોજિત જ હોય છે. આપણે બધાએ ખાલી નિમિત્ત જ બનીએ છીએ, નિમિત્ત જ બનીએ છીએ. એ ભૂમિના અણુ પરમાણુ બદલાઈ જાય છે. કહેવાય છે કે જે ભૂમિમાં ભાગવતની કથા એકવાર થઈ હોય એ ભૂમિને ખાલી વંદન કરવાથી ગંગા જેવી નદીમાં સ્નાન કરવાનું નિત્ય ફળ મળે છે. અને ભાગ્યશાળી આ સોસાયટી વાળા ભાગ્યશાળી, તમારો ભાગ ખુલી ગયો. ભલે આ પરિવાર નિમિત્ત બન્યો, પણ હું તો ધન્યવાદ સોસાયટી વાળાને કરું કે આ બાલાજીનગર તમારી સોસાયટી ભાગ્યશાળી કહેવાય કે તમારી ભૂમિમાં કથા થઈ. નહીતર તમને એક અંગત વાત કહું કે આ કથા અમે કરવા માટે બીજી ઘણી જગ્યાઓ જોઈ હતી, પણ બધી જ કેન્સલ કરીને ભગવાનને અહીંયા જ કરવું હશે ને તો જ ભગવાન ખેંચીને લઈ આવ્યા. વિચારો કેટલાય આવે ત્યાં અહીંયા કરીએ, પણ ભગવાન કહે નહીં, આ બાલાજી નગરનું પુણ્ય પાક્યું હશે ને તો ભગવાન કહે હવે અહીંયા કાંક કરીએ. કેટલા વર્ષો સુધી એ ભૂમિની અંદર નેગેટિવ વાઇબ્રેશન્સ પ્રવેશ નથી કરી શકતા. જ્યાં ભાગવતની કથા થાય છે ભૂમિ પવિત્ર બની જાય છે. મહારાજો પચારૈશ્ચ શ્રીમદ ભાગવતમ સુતઃ શૃણવંતી યે નરા ભક્ત્યા તેષાં વસ્યો ભવામ્યહમ. સોસાયટી વાળા સાંભળજો કે જ્યાં ભાગવતની કથા એકવાર પણ થઈ જાય ત્યાં નિત્ય કૃષ્ણ એ ધરતી ઉપર રમણ કરતો થઈ જાય છે. ભગવાન કૃષ્ણ સતત એ ભૂમિમાં રમણ કરે છે. કોઈ અસુરોને, ખરાબ વૃત્તિઓને ભગવાન ત્યાં પ્રવેશ કરવા દેતો નથી. જ્યાં ભાગવતનો ધ્વનિ છૂટ્યો હોય,
ભાગવતના શ્લોક રચાણા. અદ્ભુત અદ્ભુત આ ભાગવત વ્યાસજીએ રચી નાખ્યું. ભાગવત તો હવે રચાઈ ગયું, પણ હવે ભાગવતને જગત સુધી લઈ જનારો પણ કોઈ જોઈએ ને. કોઈ એવું મળે કે જે આ ભાગવતને સમજી શકે. આનો આટલો મહિમા છે તો આને ગાવા વાળો પણ એવો જોઈએ. આનો આટલો મહિમા છે તો એને સમજાવવા વાળો પણ એવો જોઈએ. પરમહંસ જોઈએ, વૈરાગી જોઈએ, જે માત્ર સ્વાર્થ માટે કે ધંધા માટે આ ભાગવતને લઈને ફરે એવો નહીં, જગતના કલ્યાણ માટે લઈ જાય, જેને પોતાને કોઈ સ્વાર્થ ન હોય. વિરક્તો વૈષ્ણવો વિપ્ર એટલા માટે લખ્યું કે વિરક્ત વૈષ્ણવ, ભગવાનમાં જેને પ્રેમ હોય અને ભાગવતના શ્લોકોની અનુભૂતિ એણે જીવનમાં મેળવી હોય કે ખરેખર આ કોઈ ચમત્કાર છે, ભગવાન કૃપા કરે છે, આવો વ્યક્તિ આ ભાગવતને કહેનારો પણ જોઈએ. કોને ભાગવત સંભળાવવું, કોને શીખવાડવું, કેટલી જગ્યાએ નજર કરી પણ વ્યાસજીને કોઈ દેવ ન મળ્યો 33 કરોડ દેવી દેવતાઓમાં કે આ ભાગવતને જે સમજી શકે. પણ અંતે વ્યાસજીની નજર એક ભોળાનાથ ઉપર પડી કે મારો મહાદેવ કદાચ એવો છે પરમ વૈરાગી કે કદાચ આ મહાદેવને હું કથા સંભળાવું, આ મહાદેવને કથા શીખવાડું તો મહાદેવ એકદમ જેનું નિર્મળ મન છે, કોઈ અપેક્ષા નથી જગત પાસે, જેને સંસારથી જે વિરક્ત છે, સંસારની માયા જેને સ્પર્શી નથી શકતી, ભગવાનની માયાથી પણ જે મુક્ત છે, આવો મહાદેવ. અને વ્યાસ નારાયણે ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી. ગંભીર મુદ્રા છે મહાદેવની, સમાધિમાં બેઠેલો મહાદેવ. ગંભીર નાદ મૃદંગના દબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીરનાદ મૃદંગના ધબકે ઉર બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના દબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીરનાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ પારજાય ચ વારજાય ચ નમઃ પ્રતરણાય ચોત્તરણાય ચ નમઃ સ્થિરજ્યાય ચ કુલ્યાય ચ. ગંભીરનાદ મૃદંગના ધબકે ઉર બ્રહ્માંડ. ગંભીર નાદ મૃદંગના દબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીરનાદ મૃદંગના ધબકે ઉર બ્રહ્માંડમાં. વિષ્ણુમાલા કંઠમાં. વિષનાગમાલા કંઠમાં. વિષ્ણુમાલા કંઠમાં. વિષનાગમાલા કંઠમાં. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિતાંડવ નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ
क्षीर ज्ञान गंगा चंद्रमा क्षीर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाटमा चिद ब्रह्म ज्योति ललाटमा चिद ब्रह्म ज्योति ललाटमा चिद ब्रह्म ज्योति ललाटमा संवेद गावे संहिता बहुवेद गाये संहिता सर्वेद गावे नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च पारजाय च पारजाय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः स्थिरत्याय च कुल्याय च नमो शक्त्याय च फेन्याय च संवेद गावे संहिता बहुवेद गाये संहिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सतसृष्टि हे महादेव हे भोलेनाथ नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सतसृष्टि तांडव महिमा ए भोलेनाथ पधारो त्राहिमाम नमो नमः नमो नमः नमो नमः नमो नमः या ते रुद्र शिवा तनूरघोरा पापकाशिनी तया नस्तनवा शन्तमया गिरिशन्ताभिचाकशीः यामि कुङ्गिरिसन्तहस्ते बिवरेख्यस्तवे शिवाङ्गिरित्रतां कुरु माहि कोशीः पुरुखं जगतः शिवेन वचसा त्वा गिरिसाक्षा वदामसि यथा नः सर्वमि जगद यक्ष्मग्गो सुमना असत हे महादेव कृपाळु છો આપ દયાળુ છો મહાદેવ પધારો અને ભોળોનાથ પ્રસન્ન થયો માંગો વ્યાસજી શું ઈચ્છા છે મારી પાસે એટલે વ્યાસજીએ પહેલી જ વાત એ કરી કે મારા ઘરે દીકરો બનીને આવો પુત્ર બનીને આવો મહાદેવ કે ઇમ્પોસિબલ આ શક્ય નહીં થાય દીકરા બનવાનું કનૈયાને ગમે હું તો દાડો છું બધેનો બાપનો બાપ છું મારી સ્થાનની સ્થિતિ એ છે કે ત્યાંથી દીકરા બનવું એ તો સંભવ નથી અજન્માનો લોકા સર્વશ્રેષ્ઠ ઊંચાઈ ઉપર છે એ કઈ દીકરા બનવાનું પસંદ કરે મહાદેવના લગ્ન થતા હતા ને એટલે ગોરબાપા ફેરા ફરાવતા હતા એટલે લગ્ન થાય એટલે મા બાપના નામ ને દાદાના ને બધા ગોત્રના નામ પૂછવા પડે એટલે ગોરબાપાએ પૂછ્યું કે તમારું નામ બોલો તો કે મહાદેવ તો કે પિતાજીનું નામ તો કે મહાદેવ દાદાનું નામ તો કે મહાદેવ પરદાદાનું નામ તો કે બધાય તો કે બધેનો દાડો એવું છું ને દાદાનો દાડો એવું છું બોલો હવે કરાવો લગ્ન શાંતિથી બધેનો દાડો હું જ છું કે આખા જગતનો મહાદેવ પ્રસન્ન થયા પણ હું એ કે પુત્ર ન બની શકું એટલે વ્યાસજીએ લાલચ દીધી થોડી છોકરાઓ કને કામ કઢાવું કેમ ચોકલેટ બતાવી જેને જે ગમતું એ વસ્તુ બતાવો એટલે એમાં મોહાય અને મહાદેવને કથા ગમતી અને કથાનું નામ સાંભળે એટલે મહાદેવ બધું છોડી દે કૈલાસમાં કથા કરવા બેસે તો નંદીને કે તું તબલા વગાડ
માતાજીને કે તું સામે બેસીને સાંભળ, અને એકાદ જણાને મંજીરા વગાડવા બેસી જાય ને ક્યારે કથા ચાલુ થઈ જાય કાંઈ નક્કી નહીં, હાલતા કથા કરી નાખે, હાલતા. કથાનો એટલો બધો પ્રેમ હતો મહાદેવને, એટલો બધો. એટલે આને લાલચ દીધી થોડી, કેવી? તો કે જો મહાદેવ તમે મારા ઘરે દીકરો બનશો ને તો હું તમને ભાગવત સંભળાવીશ, મારા ઘરે દીકરો બનીને આવશો તમને ભાગવત શીખવાડીશ, એવી ભાગવત શીખવાડીશ કે જેમાં ભગવાનના ભારોભાર ગુણગાન છે. અને ભાગવતનું નામ સાંભળતા જ, અમૃતમય અમૃત કથાનું નામ સાંભળતા જ, પોતા દ્વારા જ ક્યાંક ધરતી ઉપર આવેલી આ કથા, અને સાંભળતાની સાથે જ એમ થયું કે ભાગવત સંભળાવશો મને, મારા ઈષ્ટદેવ રામના ગુણ કૃષ્ણ સ્વરૂપે? તો કે હા, કનૈયાએ જે અવતાર લીધો ને એના ગુણગાન. તો કે તો ભલે હું અવતાર લેવા તૈયાર છું. ને મહાદેવ અરણી દેવીના ગર્ભની અંદર પુત્ર રૂપે આવ્યા છે. 16 વર્ષ સુધી મહાદેવે ગર્ભની અંદર રહ્યા, બહાર આવતા નથી, ભગવાનની માયા ન લાગે એટલા માટે. અંતે વ્યાસજી પ્રાર્થના કરી, હે વિષ્ણુ, તમારી આ માયાને સંકેલી લ્યો, આ મહાદેવને જન્મ લેવો છે, તમારી માયા હશે ત્યાં સુધી જન્મ નહીં પામે, કારણ કે એ અજન્મા છે, એને આ માયા સ્પર્શતી નથી. વિષ્ણુ કે વ્યાસજી તમને ખબર છે આ બધું મેન્ટેન કરવું બહુ અઘરું છે, આ માયાને જરાક વાર સંકેલું ને તો બધું પૂરું થઈ જાય, કાંઈ બચે જ નહીં આમાં, મારા માટે નહીં કરો? તો કે ના, તમારા માટે નહીં. એટલે વ્યાસજી મહાદેવજીને કહે કે વિષ્ણુજી તો ના પાડે છે. તો કે એને તો કોઈ ક્ષણવાર માટે કરે, કાયમ માટે બંધ નથી કરવાની, થોડી વાર માટે નહીં કરે, જે વાત મને કરી એ વાત એને કરો. એટલે વિષ્ણુ નારાયણને કહે કે તમારા નારાયણ પ્રભુ કૃષ્ણ અવતારના બારોબાર એક ગુણ મેં ગ્રંથની અંદર વસાવેલા છે, જો તમે આ માયાને સંકેલશો તો મહાદેવ આવશે, ને મહાદેવ આવશે તો મારી કથા સાંભળશે ને શીખશે ને તમારા ગુણગાન જગતમાં લઈ જશે. અચ્છા, માયા તો સંકેલું, પણ એને કહો કે ક્ષણની પણ ક્ષણવાર સુધી, ક્ષણનું પણ ક્ષણ. અને કેટલો કહેવાય તો કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રે એટલી વાર માયા સંકેલીશ. વ્યાસજી કે મજાક કરો છો, ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રે? કાંઈ રાઈનો દાણો સપાટ જમીન ઉપર રાખો ને તો એમને રડી જાય. તા તો ગાયનું શિંગડું, એ શિંગડું પણ કેવું હોય, એમાં રાઈનો દાણો રે? વિષ્ણુ કે તો તમારી ઈચ્છા, પૂછી જાઓ મહાદેવને. મનોમન તો હરિહર નક્કી કરીને જાણે બેઠા હોય, પણ વ્યાસજીને નિમિત્ત બનાવ્યા. વ્યાસજી ખાલી પૂછ્યું મહાદેવને કે ભોળાનાથ, વિષ્ણુ તો આમ કહે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રે. મહાદેવ કે એને કયો, એ તો ઘણો બધો ટાઈમ છે જન્મ લેવા, આ તો ઘણો બધો થઈ ગયો, હજી ઓછો કરવો હોય તો કરી નાખે. હવે આનાથી ઓછો ટાઈમ કયો હોય કયો? અને અંતે મહાદેવ વિષ્ણુએ માયા જેવી સંકેલીને તરત જ અરણી દેવીના ગર્ભમાંથી વ્યાસજીના પુત્ર સ્વરૂપે મહાદેવનું પ્રાગટ્ય થયું સુખદેવજી મહારાજના નામથી. બોલીએ સુખદેવજી મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. પણ જન્મતાની સાથે માતાના દેહમાંથી નીકળેલી ઓરને એમને એમ ખંભે ચડાવીને કૌપિનનું પણ જેને ભાન નથી અને નીકળી પડ્યા. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો ભિને. ઉભા રહો એ સુખદેવ, ઉભા રહો. તમ પુત્ર ઉભા રહો, મારા માટે ઉભા રહો, તમે જાઓ નહીં, તમે ઉભા રહો. વ્યાસજી દોડ્યા, હે પુત્ર થોભો, અરે મહાદેવ, મેં તમને કથા સંભળાવવા માટે, શીખવાડવા માટે પુત્ર બનાવ્યા, તમે ક્યાં જાઓ છો? પણ ઊભા ન રહ્યા, નીકળી પડ્યા. અને ઝાડવાઓએ જવાબ દીધો કે પાછા વળી જાઓ વ્યાસજી, એ પુત્રને છોડી દો. વળી પાછા માંડ માંડ આ ભાગવતીની રચના પછી મહાદેવ પુત્ર બનવા તૈયાર થયા, અને એ દીકરો બનીને નીકળી ગયા. વળી મૂંઝાણા, હવે શું કરું? કેમ આ પુત્રને પાછો બોલાવો? પણ વ્યાસજી આ ભાગવત બનાવ્યું ના પછીથી નિર્ભય બની ગયા હતા. ઉદાસીન બને પણ પાછો ભગવાન રસ્તો બતાવી દે. ભાગવતનો જે આશ્રય લે ને એના રસ્તાઓ આપોઆપ ભગવાન ખોલતા આવે. ભગવાન ઉપર જેને ભરોસો બેસી ગયો એકવાર કે મારું કામ કરીને બતાવશે, મન થોડી વાર તો ડગમગ થાય, પણ પછી ભરોસો જેને હોય ને, પ્રહલાદની સામે લાલ ચોળ થાંભલો રાખવામાં આવ્યો કે બતાવ તારો ભગવાન ક્યાં છે.
અને કેતા તો પ્રહલાદ બોલી ગયો કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. પિતાજી પ્રશ્ન ખોટો છે તમારો, એમ કહો કે ભગવાન ક્યાં નથી. અને હિરણ્યકશ્યપુ પ્રહલાદને કહે કે બતાવો આ લાલ ચોળ અગ્નિથી ધગધગતા થાંભલામાં તારો ભગવાન છે મારો ભગવાન કે આમાં. અને એકી ચોટ તો મન જરાક ડગ્યું કે આ લાલ ચોળ થાંભલાની અંદર ભગવાન હશે? આ અગ્નિથી ધગધગતો થાંભલો, આમાં કેમ ભગવાન હોય? મેં બોલતા તો બોલી દીધું, પણ ભરોસો હતો ને ભગવાન ઉપર. ભગવાનને યાદ કરવા માંડ્યો, પ્રભુ મારા વચન ખોટા ન પડે, મેં કહી દીધું છે કે આમાં ભગવાન છે. અને ભગવાન કહે મારા ભક્તનું મન ડગે હું જરાય પસંદ ન કરું. લાલ કીડીઓની ધાર કરી આમ ભગવાને, કીડીઓ નીકળી અને કીડીઓ જેવી થાંભલાની નજીક આવીને થાંભલાની ઉપર ચડવા માંડી. આખી હારમાળા એક પછી એક કીડી થાંભલા ઉપર ચડવા માંડીને પ્રહલાદે નરી આંખે જોયું કે આ હાડમાઉસ વગરની કીડીઓને આ ધગધગતા થાંભલામાં કાંઈ ન થાય તો મને શું થવાનું છે મારો ભગવાન. આ ભરોસો, વિશ્વાસ હોય તો ભગવાનને ગમે ઊભો રાખી દો. વિશ્વાસ હોય તો થાંભલામાં બાપ પ્રગટ થઈ જાય, એ નરસિંહ અવતાર લઈને આવી જાય ભગવાન. બાકી ભરોસો ઓછો હોય તો એનો કાંઈ મતલબ નહીં. વાત ભરોસાની છે, વાત વિશ્વાસની છે. મારો ને તમારો વિશ્વાસ ક્યાંક ડગેલો છે. આપણા કામ ક્યાંક હજી અધૂરા મુકાઈ જાય છે, આપણા કામ પૂરા નથી થતા. એનું એક કારણ છે કે આપણો વિશ્વાસ ઓછો છે. નહીતર પ્રભુ સામે ઊભા રહીને એટલો વિચાર ન કરી શકીએ કે આટલાના કામ ભગવાન કરી દીધા. આ ગ્રંથોમાં બતાવ્યું કે આટલાના કામ થઈ ગયા, શું ભગવાન મારું કામ નહીં કરે? અને થોડુંક મોડું થતું હોય, ન થતું હોય ને, તો પોઝિટિવ વિચાર લેવો કે આમાં ભગવાનનું કાંક સારું હશે. આજ ભગવાન કરવા નહીં ઈચ્છતા હોય એનું કારણ એક છે કે આમાં મને કાંક નુકસાન થવાનું હશે, પણ કાલે જરૂર કરશે, આવતીકાલે કરશે. આમ માણસ જો વિશ્વાસ રાખીને બેઠો હોય તો એવા સમય એનું કામ કરીને ભગવાન બતાવે. એને વિશ્વાસ તૂટવા ન દે. પણ શ્રદ્ધાવાન લભતે ફલમ, ફળ મળે છે શ્રદ્ધાથી, ફળ મળે છે વિશ્વાસથી. યાદ રાખજો, આ શાસ્ત્ર સંમત વાત તમને કહું છું કે તમારા કરેલા કર્મ, વ્રત, જપ, તપ, ધ્યાન, ધર્મ, માળા, અનુષ્ઠાન, આ બધા જનું ફળ એ ક્રિયા કરવા પાછળની કેટલી શ્રદ્ધા છે ને એનાથી જ એનું ફળ જોડાયેલું છે. માળા કેટલી કરી, કેટલા હજાર મંત્ર જાપ કર્યા એનું મહત્વ નથી, પણ માળા કર્યા પછી તમારી શ્રદ્ધા કેટલી પ્રબળ છે ને એનું મહત્વ છે. મંદિરમાં ભલે રોજ જતા હો, મંદિરના પગથિયા ચડીને 9 વાગે રોજ હાજરી પુરાવી દેતા હો, ભગવાન કરે, પણ એ રોજ જવાનું મહત્વ નથી. મહત્વનું એ છે કે કેટલી શ્રદ્ધાથી તમે ગયા છો. હવનના ધુવાણા ભલે રોજ કરતા હો, મહત્વ એનું નથી. લાકડાને છાણાને ઘી આપવાનું મહત્વ એનું છે કે આહુતિ દેવાય છે તો કેટલા મનથી ને કેટલી શ્રદ્ધાથી દેવાય છે. શ્રદ્ધાવાન, વેદ એમ કહે શ્રદ્ધાવાન લભતે ફલમ. તમારું ફળ તો તમે ગમે એટલું કર્યું હશે, જેટલી શ્રદ્ધા હશે એટલું જ ફળ મળશે. 100 માળા કરી હશે, એમાં એક જ માળામાં શ્રદ્ધા ટકી હશે તો એક જ માળાનું ફળ મળશે. બાકીની 99 માળા તમારી એમને વ્યર્થ ગઈ હશે. વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધા જ્યાં સુધી પ્રબળ ન બળે ત્યાં સુધી એ કર્મનું ફળ નથી મળતું. અમેરિકાના, મારી પાસે હમણાં એક અંગ્રેજી પુસ્તક આવેલું, જ્યોર્જ ફોર્મ હોસ્ટિંગનું હતું. મહાકવિ થઈ ગયા, અમેરિકન સાયન્ટિસ્ટો પૈકીના એક સાયન્ટિસ્ટ પણ હતા. અને એક અંગ્રેજી પુસ્તક એમનું લખાણું, વી લવ ગોડ, અમે ભગવાનને પ્રેમ કરીએ છીએ, એવું પુસ્તકનું ટાઇટલ. એમાં એણે એક રિસર્ચ બતાવ્યું છે પોતાનું શ્રદ્ધા વિષય ઉપર, કે શ્રદ્ધા કેટલી બધી પ્રબળ હોય ને શ્રદ્ધા કેટલી કામ કરી જાય. એક હોસ્પિટલની અંદર રિસર્ચ કરવામાં આવ્યું શ્રદ્ધા વિષય ઉપર. એક હોસ્પિટલની અંદર 100 દર્દી, એક જ રોગ થયેલો બધાને, અને એટલો ભયંકર રોગ કે લગભગ અસાધ્ય રોગ હતો, મટી શકે એમ નહીં. ત્યાં કને વૈજ્ઞાનિકો પહોંચ્યા, કમિટીથી વાત કરી કે અમારે રિસર્ચ કરવું છે શ્રદ્ધા શબ્દ ઉપર, કરો. ટ્રસ્ટ ઉપર શું થઈ શકે, આ વિશ્વાસના કારણે શું થઈ શકે માણસ ઉપર, એની અનુભૂતિ મેળવવી છે. પરમિશન મળીને એણે શું કર્યું તો કે 100 દર્દી જે એક જ હોસ્પિટલની અંદર, એમાં 50-50ના 2 ભાગ કરી નાખ્યા. એક હોલની અંદર 50 ખાટલા લગાવ્યા, બીજા હોલમાં બીજા 50 ખાટલા લગાવ્યા, અને પેશન્ટોને 2માં ભાગ કરીને મૂકી દીધા. અને પછી રિસર્ચ શરૂ થયું.
ગ્રુપ એ, ગ્રુપ બી એવા વિભાગો કર્યા. ગ્રુપ એમાં જઈ અને પેલો જે સાયન્ટિસ્ટ હતો, રિસર્ચ કરવાવાળો વ્યક્તિ હતો, મનોવૈજ્ઞાનિક હતો, ત્યાં ગ્રુપ એમાં જઈને એણે એક જાહેરાત કરી, માઇકમાં એલાઉન્સ કર્યું કે સાંભળો બધાએ દર્દીઓ, આ તમને એક જ ડોક્ટર મળ્યો, ગામમાં બીજો ડોક્ટર નતો. દરવાજા બંધ કરી નાખજો. હું એક એવી વાત કહેવા તમને માંગુ છું કે આ વાત બારે ન જાય. અને પેશન્ટો સ્તબ્ધ થઈ ગયા કે એવી તો શું રહસ્યમય વાત હશે? તો કે તમને બીજો કોઈ ડોક્ટર ન મળ્યો? આ તો અમને ખબર છે, આ ડોક્ટરને સારી રીતે ઓળખીએ છીએ કે આ ડોક્ટરે અત્યાર સુધી કોઈને સાજો કર્યો નથી. એક પણ દર્દી સાજો થઈ નથી ગયો. ખાલી ગોળીઓ લખ્યા કરશે અને રૂપિયા ભેગા કરશે, બાકી કાંઈ નહીં કરી શકે. ખાવું હોય તો ખાવ ગોળી, બાકી તમારી ઈચ્છા, કાંઈ વાંધો નહીં. આ દવાઓ અમે ફ્રી આપીએ છીએ, લ્યો. તમને એમ લાગતું પૈસા બગડે, પણ દવા અમે અમારા ટ્રસ્ટ તરફથી તમને આપશું, જ્યાં સુધી જીવાય ત્યાં સુધી. એમ કરીને દવાઓ આપી દીધી બધાને, સાચી દવા, સારી મોંઘી દવાઓ બધાને દીધી. અને પછી એ જ ઓલી ટુકડી ગ્રુપ બીમાં ગઈ. એ મનોવૈજ્ઞાનિકો ગ્રુપ બીમાં જઈને ત્યાં એલાઉન્સ કર્યું, એકદમ પ્રસન્ન ચિત્તે, મોઢાની અંદર અપૂર્વ આનંદ, અને બોલવા માંડ્યા કે સાંભળો બધા દર્દીઓ, શું ભગવાને તમારા ઉપર કૃપા કરી છે. ગોડ બ્લેસ યુ. આપ બહુ જ ભાગ્યશાળી છો, ભગવાન તમારી સંભાળ રાખી રહ્યા છે. તમને ખબર છે આ ડોક્ટર કેટલો મહાન છે? અત્યાર સુધી એક પણ કેસ આણે ફેલ કર્યો નથી. કોઈ મોટા બીજા ડોક્ટરોના હાથમાંથી છટકેલા કેસ પણ આ ડોક્ટર સોલ્વ કરી બતાવે છે. અને ભગવાન જેવો માણસ છે. હું તો એમ કહું છું કે સાક્ષાત ભગવાન જ આ ધરતી ઉપર આવ્યો છે તમારી સેવા કરવા માટે. ધન્ય છે તમને કે આ ડોક્ટર તમને મળી ગયો. દવાઓને નિયમિત રીતે ખાજો એમ કરી અને બધાને દવા તો દીધી, પણ ખોટી દવા દીધી. જે ટીકડીઓ હતી એની જગ્યાએ પીપરમેન્ટ જેવી અલગ રંગની ગોળીઓ દઈ દીધી, જે લિક્વિડ હતું એની જગ્યાએ શરબત બનાવી નાખ્યો, શરબતની બોટલો દઈ દીધી બધાને. ખોટી દવા દીધી, ધરાર એક પણ સાચી દવા નથી. અને 1 મહિનો સુધી રિસર્ચ ચાલ્યું, ને રિસર્ચનું પરિણામ તમે જુઓ. ગ્રુપ એમાં જે દર્દીઓને સાચી દવા આપી હતી, નિયમિત રીતે દવા ખાતા, એવા દર્દીઓ પૈકીનો એક પણ પેશન્ટ ઊભો ન થયો. સામો વધારે હેરાન થઈ ગયો, મરણ પથારી આવી ગયો. થોડું ઘણા જીવ હતા એ જીવ નીકળવા માંડ્યા. કારણ કે જ્યારે ગોળી ખાય એટલે મોઢા મૂકતા પહેલા એમ જ થાય કે હવે તો અમે જીવવાનું તો છે નહીં, આ ડોક્ટર તો કાંઈ કરશે નહીં, શું થશે. ભરોસો તૂટી ગયો કે આ ડોક્ટર કાંઈ નહીં કરે. હવે ગોળી ખાઈ દિવસ કાઢવાના, બીજું શું. હે ભગવાન જલ્દી અમને લઈ લે, ભગવાન જલ્દી લઈ લે. અને આ બાજુ ગ્રુપ બીમાં ચમત્કાર. 50 પેશન્ટમાંથી 46 પેશન્ટ એકદમ ઘોડાની જેમ ઊભા થઈ ગયા, એકદમ ઓકે. રોગ જડમૂળથી નીકળી ગયો. આશ્ચર્યની વાત એ હતી કે કોઈ સાચી દવા જ નથી ખાધી ત્યાં. ખોટી દવા, શરબત અને ખાલી ટીકડીઓ દીધી હતી. પણ જ્યારે દવા પીતો ના, પણ વિશ્વાસ એવો કે આટલાને ઊભા કર્યા તો અમને નહીં કરે, આ આટલાને દવા અસર કરી ગઈ તો અમને નહીં કરે. અરે હમણાં ઊભા થઈ જશું, આ ડોક્ટરે તો ફટાફટ બધાને ઊભા કરી દીધા, આપણે હમણાં જ ઘર ભેગા થઈ જશું. એમ કરીને વિશ્વાસ સાથે દવા પેટમાં જતી. ભલે ખોટી દવા જતી, પણ એ દવા એવી અસર કરી ગઈ કે આમાં માણસ એકદમ બરોબર ચાલતો થઈ ગયો. તો વિચાર કરો, આ કામ દવાએ કર્યું કે વિશ્વાસે કર્યું કે ડોક્ટરે કર્યું? કોણે કર્યું હશે? કામ કર્યું શ્રદ્ધાએ, કામ કર્યું વિશ્વાસે, દવાએ ન કર્યું. ગોળીઓ તો હાવ ખોટીએ ખવાઈ ગઈ હતી. એમ કામ કરે છે આપણો ભરોસો. માળા સાચી થાય કે ખોટી થાય, ભગવાન ગણતરી રાખે છે. આપણે બોલતા મંત્ર સાચા બોલીએ છીએ, ખોટા બોલીએ છીએ, જોવાનું કામ ભગવાનનું છે. તમે તમારે બોલ્યા કરો. તમે યજ્ઞ કરવા બેઠા છો, યજ્ઞના નિયમો અરે મૂકી દો ભગવાન ઉપર કે પ્રભુ મને વિશ્વાસ છે કે જે હું કર્યું છે એવું તમે સ્વીકારી લેશો. મારું ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ વગરની સાચી માળા પણ કરી હોય ને સાચા મંત્ર બોલ્યા હોય ને તો એનું કાંઈ ફળ નથી શાસ્ત્રમાં. અને વિશ્વાસ જો ભગવાન ઉપર છોડી દીધો હોય ને, કદાચ તોતડી ભાષામાં ખોટા મંત્ર બોલાઈ ગયા હોય, કાંઈ આવડતું ન હોય ને, જેમ તેમ ભગવાન સાથે જેવા તેવા મંત્ર બોલાઈ ગયા હોય ને, તોય ભગવાન કે વેલકમ, તું તારે હાલ્યો આવો, તને વિશ્વાસ છે મારા ઉપર. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ
सूरदास प्रभु विविध आदरो सूरदास प्रभु त्रिविध आदरो सूरदास प्रभु विविध आदरो बिना मोल को बिना रे मोल को चेरो भरोसो बढ़ई न चरण केरो 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 आ ભરોસો આ વિશ્વાસ પણ આપણો વિશ્વાસ ડગે છે કસોટી તો થાય પ્રભુની પણ આપણો વિશ્વાસ એટલો અડગ હોવો જોઈએ કે મને મળશે શું કામ ન મળે એકવાર નહીં બે વાર નહીં હું ત્રીજી વાર બેસું ચોથી વાર બેસું હારો નહીં ડટ્યા રહો એક એક આમ મંત્ર તમારો ભગવાન સુધી પહોંચશે એની ખાતરી આ શાસ્ત્ર આપે છે ક્યારેક ક્યારેક માણસને કોઈ કર્મનું બંધન એવું હોય કોઈ કર્મ એવા કરેલા હોય એના કારણે ફળ મળવામાં જરાક વાર લાગતી હોય પણ એના કારણે કંઈ કરેલું નિષ્ફળ નથી જતું સાચો વિશ્વાસ હોય તો એ ફળને આવવું જ પડે છે તમારી પાસે પણ આપણો વિશ્વાસ ડગે છે નક્કી કર્યું હોય કે રોજની 10 માળા કરીશ કોકે કીધું હોય કે આમ કરશો તો આમ થશે એટલે કાલથી તો ચાલુ સવારના 4 વાગ્યામાં ઉઠી જાય અને ભગવાન પાસે એવો ભગત બની જાય પાણી નીપું માળા નહીં થાય ત્યાં સુધી ભગવાન કહે તો જોઈએ હવે થોડાક દિવસ જવા દે પહેલા દિવસે તો મજાની 10 માળા થઈ જાય આમ એકદમ આનંદ થઈ જાય આખો દિવસ સારો વીતે બીજા દિવસે વહેલો ઉઠી જાય અને કામ નક્કી કર્યું કે મારું આ કામ થઈ જાય પ્રભુ મને નોકરી મળી જાય બસ એટલે રોજ 10 માળા કરીશ અને આ બાજુ ઇન્ટરવ્યૂ ચાલુ થઈ જાય એક જગ્યાએથી રિજેક્ટ થાય બીજી જગ્યાએથી વળી પાછી 10 માળા અઠવાડિયું જાય ને એટલે મન થોડુંક ડગે કે આ થતું તો કાંઈ નથી આમાં તો એમ લખ્યું છે કે આમ કરો ને આમ થાય પણ આ તો કાંઈ મેળ પડ્યો નહીં ને એમાં સામે નેગેટિવ રિપ્લે જ આવતા હોય આ બાજુથી તો એટલે પછી 10 માંથી 5 માળા આવી જાય ને 5 માંથી 2 માળા આવી જાય ને માળાને મૂકી દે અભેરા ઉપર કે આમાં કાંઈ થવાનું નથી આ વિશ્વાસ તૂટ્યો પણ મંડ્યો હતો કે આમાં લખેલું છે કે 10 માળા કરો તો કામ થઈ જાય તો એમાં ભગવાનની કાંઈ અધુરાશ નહીં હોય મારી 10 માળામાં કાંઈક અધુરાશ છે મારી કાંઈક અધુરાશ હોવી જોઈએ આમાં હજી હું બીજા દિવસે કરું આનાથી સારી કરું ત્રીજા દિવસે કામ નથી તો વળી પાછો વિશ્વાસ પ્રબળ બને કે નહીં અધુરાશ ભગવાન તરફ નથી મારા તરફ છે હું જરાક હજી વધારે પ્રયાસ કરું આમાં સતત જો લાગ્યો હોત ને તો ફળને ખેંચાઈને અસંભવને પણ સંભવ કરાવીને ફળ બતાવે પણ આપણો વિશ્વાસ તૂટે છે એનું આ પરિણામ एक भरोसो एक बल एक आस विश्वास एक भरोसो एक बल एक आस विश्वास स्वाति बिंदु रघुनाथ जस सातक तुलसीदास श्री वल्लभ नख चंद्र छटा बिन श्री वल्लभ मुख चंद्र छटा बिन श्री वल्लभ नख चंद्र छटा बिन श्री वल्लभ मुख चंद्र छटा सब जग माही अंधेरो सब जग माही अंधेरो सब जग माही अंधेरो सब जग माही अंधेरो हृदय न चरण केरो भरोसो ભરોસો
વિશ્વાસ હતો વ્યાસજીને કે જે કથા જગતનો બાપનો બાપ એવો મહાદેવ જો દીકરો બનવા તૈયાર થઈ જાય જે કથાની લાલચથી કે કથાના આ માધ્યમના કારણે, તો સોય મહાદેવ ગયા મારું ઘર છોડીને તેને પાછો નહીં ખેંચી આવે. વિશ્વાસ હતો ને એટલા માટે ભાગવત ઉપર જ એને આશ્રય રાખ્યો કે નહીં, મારું આ ભાગવત હજી એને લઈ આવશે. શિષ્યોને બોલાવ્યા, 4 શિષ્યો આવ્યા. વ્યાસજીને કહે, સાંભળો, હું તમને 2 શ્લોક શીખવાડું છું. આ મારા 2 શ્લોક બરાબર પાકા કરી લેજો. આ 2 શ્લોક તમારે જંગલોમાં જઈને ગાવાના છે, ઊંચા ઊંચા અવાજે ગાવાના, એટલું બધું જોરથી રણકાર કરજો, પણ અડધો શ્લોક ગાવાનો. ગુરુજી અડધો? તો કે હા, અડધા શ્લોકને ગાજો. તો કે પછી પૂરો ક્યારે ગાવાનો? તો કે કોઈ આવીને તમને એમ કહે કે શા માટે અડધો શ્લોક બોલો છો, પૂરો શ્લોક ગાઓ ના, ત્યારે પૂરો ગાજો, ત્યાં સુધી અડધો શ્લોક. ભાગવતના ગ્રંથ ઉગાડીને 10મ સ્કંદમાંથી 1 શ્લોક શિષ્યોને શીખવાડ્યો, તૃતીય સ્કંદમાંથી 1 શ્લોક શીખવાડ્યો. 10મા અને 3જા સ્કંદના 2 શ્લોકો શિષ્યોને આપ્યા. એકમાં ભગવાનનું સ્વરૂપ પરિચય હતું, એકમાં ભગવાનનું સામર્થ્ય સ્વભાવ પરિચય હતો. અને શિષ્યો નીકળ્યા છે જંગલોમાં. વિરાટ નર્મદાનો કિનારો, અને નર્મદાના કિનારાના જંગલોની અંદર સુખદેવજી મહારાજ ફરી રહ્યા છે. ક્યારેક ધૂળોને ઉડાડતા જાય, પોતાની પગની મસ્તીઓથી ધૂળની ડમરીઓ આકાશમાં ઉડે. ક્યારેક ધૂળોને લઈ લઈને પોતાના માથે ચડાવે, ક્યારેક પોતે લેટવા માંડે, ફકીર જેવી અવસ્થા. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકી પીર, ફિકર ગીજો ફાકી કરે, ઉસકા નામ ફકીર. જેને કોઈ ચિંતા જ નથી, પોતાની મસ્તીમાં આનંદમાં વિચરણ કરનારો સુખદેવજી મહારાજ આમ ફરતા હતા, વિચરણ કરતા હતા જંગલોમાં. અચાનક શિષ્યો એ જ જંગલોમાં પહોંચ્યા, અને જંગલોમાં જઈ અને જાણે ભગવાનના સ્વરૂપનું આહલાદક વર્ણન કરતા સુંદર ચિત્ત વાતાવરણ, પક્ષીઓનો ઝીણો ઝીણો કલરવ, નર્મદા નદી ખડખડાટ વહે, અને એમાં ભગવાનના સ્વરૂપનો પરિચય કરતો એક શ્લોક શિષ્યોએ ગાયો. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બિબ્રધવાસ કનક કપીસં વૈજયંતીમ ચ માલા. બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. રંધ્રાન વેણુ અધર સુધયા પૂરયો ગોપવૃંદૈ. રંધ્રાન વેણુ
અધર સુધયા પૂરયન ગોપ વૃંદે રંધ્રાન વેણુ અધર સુધયા પૂરયૌ ગોપ વૃંદૈ રંધ્રાન વેણુ અધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતકીર્તિં વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતકીર્તિ. આકાશ ગુંજી ઉઠ્યું પ્રભુના સ્વરૂપનું વર્ણન. સુખદેવના કાન ચમક્યા. ઓહો, આ શું? આ તો મારા પ્રભુનું સ્વરૂપ. કોણ છે આ શિષ્યો? કોણ છે આ જનો? કોણ છે આ બાળકો જે મારા પ્રભુના આટલા સુંદર રૂપનું વર્ણન કરી જાણે છે? ગડગડતી દોડ મૂકી બાળકો